નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓ, એમાં સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 1થી શરૂઆત કરીએ. વચ્ચે જ્યાં જ્યાં કંઈક નવી વસ્તુ આવશે ત્યાં તમને હું એના વિશે સમજાવતો જઈશ. બરાબર છે? ચાલો, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખો. આપણી પાસે આ શબ્દ છે અવિભાજ્ય અવયવો. તમને કદાચ યાદ હશે તો ધોરણ 6માં આપણે આના વિશે ભણી ગયા છીએ. છતાં હું તમને થોડાક એક્ઝામ્પલ લઈને સમજાવવાની કોશિશ કરું છું. ચલો, માની લો કે આ મારી પાસે છે 100. 100ને હું કઈ રીતે લખી શકું? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. 50 હોય તો 2 ગુણ્યા 5 ગુણ્યા 5. આમ જ આપેલી સંખ્યાને આવી રીતે લખવાનું છે. એને જ આપણે શું કહીએ છીએ? અવિભાજ્ય અવયવીકરણ, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. તમે ધ્યાનથી ફોકસ કરો તો આ 2 છે, 2, 5, 5, આ તમામ કઈ સંખ્યાઓ છે? બધી અવિભાજ્ય. ફક્ત આ એક્ઝામ્પલ નહીં, 15 લો. 15, 5 તાલી 15, 5 અને 3 અવિભાજ્ય. તમે લો 10, 5 દુ 10 અવિભાજ્ય. તમે લો 21, 3 સતામ 21 અવિભાજ્ય. આ રીતે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. એમાં મહત્વની વસ્તુ જે છે એ છે ચાવીઓ. શું છે? ચાવીઓ, જેનો અભ્યાસ પણ ધોરણ 6માં જ તમે કર્યો હશે, પણ અહીંયા પણ આપણે એના વિશે અમુક જગ્યાએ જોતા જઈશું. ચાલો સ્ટાર્ટ કરીએ. 140 છે. તો આવી રીતે પહેલાં તમારે ગોઠવવાનું. આને 140ના સંખ્યામાં એકમનો જોવાનું. આપણે એને સાદી ભાષામાં કહું તો ભાગ પાડતા છીએ. બરાબર? તો હવે તમે ચાવીઓ જો જાણતા હોય તો તમને આ કામ વધારે સરળ લાગશે. જો ચાવી નથી ખબર તો તમે પહેલાં એ શીખો, પછી અહીંયા આવો. બરાબર છે? એકમનો અંક 0 હોય તો આપણે આ સંખ્યાને 2 વડે ભાગી શકીએ, 5 વડે ભાગી શકીએ અને 10 વડે. પણ નામ જ છે અવિભાજ્ય અવયવો, એટલે 10 તો આવવાનું નથી. 10 તો વિભાજ્ય. બરાબર છે? અવિભાજ્ય અને વિભાજ્ય તો ખબર છે તમને. જે સંખ્યાને ભાગ પડી શકે, જે નથી પડતા, એ બધું ખબર જ છે તમને. પડે તો વિભાજ્ય, નથી પડતા તો અવિભાજ્ય. 2 અને 5 બે રસ્તા છે મારી પાસે. મને સરળ લાગે છે 2 થી, એટલે 2 થી ભાગ ચલાવું. 2 થી ભાગ ચલાવો તો શું થાય? 70 દુ 140 થાય કે નહીં થાય? પાછા શૂન્ય આવે છે. સેમ 2 અને 5 આ બે રસ્તા છે. 2 થી મને સરળ લાગે છે તો આ રીતે 35 દુ 70 લખી નાખો. હવે તમે જુઓ 5 છે, એકમના અંક પર 5. તો એકમના અંક પર જો 5 હોય તો કમ્પલસરી ફિક્સ એ સંખ્યા 5 વડે જ ભાગી શકાય. તો 5 વડે ભાગવાની કોશિશ કરું તો 5 સત્તામ 32. હવે 7 આવ્યા, એકમાત્ર 7 છે તો 7 × 7. કેમ? 7 અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે. એનો મતલબ શું? આ જે મારી પાસે આવ્યો છે આ બધાનો ગુણાકાર એટલે 140. આ રીતે સમજ પડે છે? ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. 156. 156 છે. સેમ આમ ગોઠવવાનું. એકમનો અંક 6. જુઓ, એકમનો અંક બેકી સંખ્યા હોય તો 2 વડે જ ભાગ પડે, વિચારવાનું જ નથી. 2 તો 2 સત્તામ 14, 2 અઠામ 16. પાછી બેકી સંખ્યા આવી તો 2 તાલી 6, 2 નવા 18. હવે ગેમ બદલાઈ ગઈ. 2ની ચાવી તો લાગવા નથી. 3ની ચાવીમાં શું હોય? અંકોનો સરવાળો. મતલબ કે 39 દેખાય છે. 39માં અંકો કયા કયા? 3 ને 9. તો 3 વત્તા 9 કેટલા આવે? તો 12. હવે શીખવાનું શું 3ની ચાવીમાં? કે ભાઈ અંકોનો સરવાળો જો કરીએ અને એ જવાબ 3ના ઘડિયામાં આવતો હોય, એટલે કે 3નો અવયવી કહેવાય, સાદી ભાષામાં અવયવી, તો એ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. એનો મતલબ કે આને 3 વડે ભાગીએ તો 3 × 3, 3 તાલી 9. બરાબર છે? આ રીતે
અમુક વખત ડાયરેક્ટ આવડતું હોય તો ડાયરેક્ટ કરી નાખવાનું, એમાં કંઈ વિચારવાનું નહીં. 43 39 ખબર છે તો લખી નાખવાનું. ચલો, હવે 13 પોતે અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા દાખલો પૂરો. તો 156 બરાબર શું થઈ ગયું? 2 × 2 × 3 × 13. આ જે છે અવિભાજ્ય અવયવીકરણ. સમજ પડે છે? ચાલો, નેક્સ્ટ દાખલો હતો, કયો હતો રકમ? 38 25. 38 25. ચાલો જોઈએ. 38 25. તમે જુઓ, એકમના અંક, કોઈ પણ આવો દાખલો આવે એકમના અંકથી જ શરૂઆત કરવાની. એકમનો અંક 5 છે, એનો મતલબ કે આ સંખ્યા ઓબ્વિયસલી 5થી ભાગ પડવાનો છે આ સંખ્યાનો. ચાલો 5થી ભાગાકાર કરીએ 38 25નો, તો કેટલા આવે? 5 × 7 = 35. 3 બચ્યા 2, 5 × 30, 2 બચ્યા 5. ભાગાકાર તો આપણે છે ને? હા, 5 × 5 = 25. શું આવ્યું? 765. આ બેનો ગુણાકાર કરીએ 5 અને આ બેનો, તો આપણને આ સંખ્યા મળશે. બરાબર ને? ચાલો, હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર આગળ વધવાનું. એનો મતલબ કે અહીંયા જે મળ્યું હવે એને ફોકસ કરવાનું. એમાં પણ પાછું 5 × 5 છે, તો 5થી જ ભાગ ચાલવાના. તો ડાયરેક્ટલી કરીએ. 5 × 1 = 5, 2 બચવાના. 5 × 5 = 25, 1 બચવાના. 5 × 3 = 15. નહીં ખબર પડી હોય તો આ રીતે જુઓ, 5થી ભાગ ચલાવો. 5 × 1 = 5, તો 2 બચે કે નહીં બચે? બચે. 6 નીચે ઉતરે. 5 × 5 = 25, 1, પછી 5 પાછા નીચે ઉતરીએ તો 5 × 3 = 15. આ રીતે 153 આવ્યા. હવે ગેમ બદલાઈ ગઈ. શું થયું જુઓ, ગેમમાં એવું થયું કે અત્યાર સુધી એકમના અંક પર 5 મળતા હતા, હવે બદલાઈ ગયું, 3 આવી ગયા. એનો મતલબ કે કોઈક બીજો રસ્તો વિચારવો પડે. પાછું ફરીથી ચાવી વિચારવાની. એકી સંખ્યા છે એટલા માટે 2ની ચાવી તો લાગવાની નથી. હવે બચ્યા 3. ચલો 3ની ચાવી લગાડી જોઈએ. 3ની ચાવીમાં શું હોય? અંકોનો સરવાળો કરવાનો. અંકોનો સરવાળો કરીએ, એનો જવાબ જો 3ના ઘડિયામાં આવતો હોય, જો 1 + 5 6, 6 × 3 9 ઘડિયામાં આવે છે, એનો મતલબ આ જે સંખ્યા છે એ 3 વડે ભાગી શકાશે. ચાલો 3 વડે ભાગીએ તો શું થાય? 153 / 3, તો 5 × 3 = 15. 0 શેષ આવી. અને આ 3, તો 3 × 1 = 3. બચ્યા કેટલા? 0 શેષ, એટલે ભાગ પડી ગયો. 51 અને 3. 51 × 3 કરીએ તો આ મળે. હવે પાછું આગળનું સ્ટેપ. આગળનું સ્ટેપમાં શું વિચારવાનું કે ભાઈ 51ને કઈ રીતે ભાગ પાડી શકીએ? હવે એકમનો અંક 1 છે, આ રીતે નહીં જોવાનું. અમુક જગ્યાએ શું વિચારવાનું? ભાઈ ડાયરેક્ટલી ખબર છે તો લખી નાખવાનું. 3 × 17 કરો તો 17 × 51 થઈ ગયા. 17 તો પોતે અવિભાજ્ય સંખ્યા, એને ભાગ પડતા નથી, તો 17 × 17. એનો મતલબ 38 25 જે છે, 38 25, એને આપણે ગુણાકાર સ્વરૂપ લખવું હોય તો 5 × 5 × 3 × 3 × 17. આ રીતે આપણે લખી શકીએ. સમજ પડે છે? ધીરે ધીરે સમજ પડશે. અહીં મેઇન વસ્તુ જે છે અવિભાજ્ય અવયવીકરણ, જે આપણે આ પ્રોસેસ કરતા છે ને અત્યારે, એ અવિભાજ્ય અવયવીકરણ છે. એ તમને ખાસ ખબર હોવી જોઈએ. ચાલો આગળની રકમ જોઈએ. આગળની જે રકમ છે ચોથા નંબરની, એ છે 5005. ચાલો ગણીએ, મજા આવશે. 5005. એકમનો અંક 5 છે, 5થી ભાગ ચાલવાના જ છે. તો 5 × 1 = 5, 0 નીચે ઉતરે, પાછા 0 નીચે ઉતરે, પાછા 5 × 1 = 5. પતી ગયું. હવે તમે જુઓ, 2ની ચાવી લાગવાની નથી. કેમ? આ તો એકી સંખ્યા છે એકમના સ્થાન પર. મને તો બેકી સંખ્યા જોઈએ. હવે આનાથી કામ નહીં ચાલ્યું તો 2ની ચાવી, પછી 3ની ચાવી. તો 3ની ચાવીમાં શું હોય? અંકોનો સરવાળો. અંકોનો સરવાળો એટલે આ વત્તા આ વત્તા આ વત્તા આ.
તો 1 અને 1 2 આવે. અંકોનો સરવાળો બગડે 2. અંકોનો સરવાળો બગડે 2 આવ્યો હોય તો 3ના ઘડિયામાં નથી આવતું. તો હવે આગળ વિચારવું પડે. 4ની ચાવી, 4ની ચાવીમાં પણ આ નહીં આવે. 5ની ચાવીમાં તો એકમનો અંક 5 હોવો જોઈએ, નથી આવતું. 6 7 8 9 10 11. ચલો 11 વિચારીએ. કેમ 2માં નહીં આવે, 3માં નહીં આવે તો 6માં પણ નહીં આવે, 4માં તો આવવાનું નથી. કેમ આ બેનો છેલ્લા 2 અંકોનો જે સંખ્યા છે, છેલ્લા 2 અંકોની સંખ્યાથી શું બને છે? 0 1. એટલે 4ના ઘડિયામાં નથી આવતું. સીધી 11ની વાત કરીએ. 11ની ચાવીમાં શું હોય ખબર? 11ની ચાવીમાં કોઈક સંખ્યા છે ને અલ્ટરનેટ, એટલે કે આ પહેલો અંકથી મેં ગણતરી કરું છું, એના પછી એક છોડીને આ અંક, પછી આગળ હોય તો એ, આમ એક એક છોડીને અંકો જેટલા બી હોય એ બધાનો સરવાળો. તો આપણી પાસે તો અહીંયા કેટલા અંક છે? ફક્ત 4 અંક છે. એટલા માટે આપણી પાસે એક આવું બનશે અને એક આવું બનશે. એક એક અંક છોડીને સરવાળો કરવાનો. બરાબર? ચાલો પહેલાં આપણે આની વાત કરીએ. 1 + 0 1. પછી આની વાત કરીએ. 1 + 0 1. પણ હવે આ જે અલગ અલગ વસ્તુનો આપણે સરવાળો કર્યો છે એની શું કરી નાખવાની? બાદબાકી. તો આનો જવાબ જો 0 આવે, એનો મતલબ જે સંખ્યા માટે આપણે આખી પ્રોસેસ કરી છે એ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ. ચાલો તો ચેક કરીએ. 11 * 1 11, 11 9 99. ડાયરેક્ટ 99 પર જ પહોંચવાનું. પાછા એક્સેસ પછી કેમ 100 6 99 એટલે 1 બચવાના. અને આ જે એકડ 1 છે તે એકડ 1. હવે 11 * 11. એનો મતલબ શું? 11 × 91 કરું તો મને આ સંખ્યા મળે. આ વસ્તુ ડિફિકલ્ટ નથી. અહીં શું ટ્રાય કરવું પડે કે ભાઈ 2થી નહીં આવે તો 3, 3થી નહીં આવે તો 4, 4થી નહીં આવે તો 5. એમ ક્રમમાં વિચારતા જવાનું છે. મને એટલા માટે દેખાઈ ગયું કેમ કે આ પેટર્ન દેખાય છે. આ 2 અંકોનો સરવાળો, આ 2 અંકોનો સરવાળો, આ રીતે. બરાબર છે? આ પ્રેક્ટિસથી આવશે. તમને પણ ધીરે ધીરે સમજ પડતી જશે. અને આ વસ્તુ ધોરણ 6માં આવે છે. ચલો હવે 91 ઉપર ફોકસ કરીએ. 91માં પાછું સેમ. 2 તો આવવાનું નથી કેમ કે એકી સંખ્યા છે. 3 તો 9 + 1 10 નથી આવવાના. 4 નથી આવવાના. કેમ નથી આવવાના? 4ના ઘડિયામાં 91 આવે છે, નથી આવતા. 13 × 52, 14 × 56, 15 × 7, 17, 16 × 64. આ રીતે તમે ગણો તો અલગ અલગ આવે, પણ 91 તો નથી આવવાનું. હવે મને ખબર છે ઘડિયો. હવે અમુક કેસમાં આમ ચાવી લગાડીને વિચારવાનું, અમુક કેસમાં ઘડિયા ખબર તો ડાયરેક્ટ લખવાનું. તો મને ખબર છે 13 × 91. પણ ક્રમમાં તમે ભાગાકાર કરી જવાનું. ભાઈ 2થી ભાગ નહીં ચાલે, 3થી ભાગ નહીં ચાલે, 4થી, 5થી, 6થી. મને પછી ખબર પડી કે મેં 7થી ભાગ ચલાવી જોઉં. તો 7થી ભાગ ચલાવ્યા તો મને 13 × 91 દેખાયા. હવે 13 પાછા અવિભાજ્ય સંખ્યા, એટલે 13 × 71. આપણો દાખલો અહીં પૂરો થઈ ગયો. આ રીતે તમે વિચાર કરશો તો તમે જુઓ 5 × 11 × 7 × 13. હવે ઘણા બધા લોકોએ શરૂઆતમાં 11થી ભાગ ચલાવ્યા હોય તો આ ક્રમ આગળ પાછળ થાય એમાં કંઈક ચિંતા કરવાનો વિષય નથી. સમજી ગયા? ચાલો હવે આગળનો એક દાખલો જોઈ લઈએ. રકમ મારે જોવી પડશે. રકમ કઈ છે તો 74 29. 74 29, 5મા નંબરની રકમ 74 29. ચાલો ક્રમમાં વિચારીશું. હે પ્રભુ, 74 29. હવે વિચાર કરવા જોઈએ. બેની ચાવી તો આવવાની નથી. કેમ? એકમનો અંક એકી સંખ્યા છે. 3ની ચાવી વિશે વિચાર કરીએ થોડુંક. 3ની ચાવીમાં શું? અંકોનો સરવાળો 7 + 4 + 2 + 9, લગભગ 7 ને 4 11, 11 ને 2 13, 13 ને આ તો 22 આવી ગયા. એટલે 3ની ચાવી પણ લાગવાની નથી. ચાલો હવે આગળ વાત કરીએ 4ની ચાવી. 4ની ચાવીમાં શું? છેલ્લા બે અંકો એટલે કયા છે? 29.
આ જો 4ના ઘડિયામાં આવતું હોય તો આ 4ના ઘડિયામાં નથી આવતું, 4ની ચાવી પણ નથી લાગવાની. 5ની ચાવીમાં તો એકમના અંક ઉપર કેટલા હોવા જોઈએ? 5 હોવા જોઈએ. અહીંયા તો 9 છે એટલે આ પણ આવવાનું નથી. 6ની ચાવીમાં શું હોય? જે સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાય તો જ આપણે એ સંખ્યાને 6 વડે પણ ભાગી શકીએ, એટલે 6ની ચાવી પણ નથી આવવાની. 7ની ચાવી વિશે વિચાર કરવાનું છે. હવે અમુક ચાવીઓ આપણને નથી આવડતી તો ડાયરેક્ટલી ભાગાકાર કરીને જોઈ લેવાનું, એમાં કંઈક વધારે વિચારવાનું નહીં. બરાબર છે? ચાલો તો 7 × 7 0. 4ની ચોતરે પણ ભાગ નથી ચાલતા તો મેં 0 મૂકીને 2. 7 6 42 0 0. 9 ઉતરે 7 × 7 પણ 2 શેષ બચી ગઈ. 7થી ભાગ ચાલવાના નથી. બરાબર છે? ચાલો 7થી ભાગ નહીં ચાલે તો 8થી. હવે 8ની ચાવીમાં શું હોય ખબર? જેમ 4ની ચાવીમાં વિચાર્યું, 4ની ચાવીમાં છેલ્લા 2 અંકોથી જે સંખ્યા બને એને 4 વડે ભાગી શકાતા હોવા જોઈએ. 8ની ચાવીમાં છેલ્લા 3 અંકો વડે, એટલે આપણી પાસે છે અહીંયા 429. બરાબર છે? 429ને આપણે 8 વડે ભાગવાની કોશિશ કરીએ. તો 8 × 5 = 40 થઈ ગયા. 8 × 1 = 2 16 48 24 હા 48 24 5 પતી ગયા. નથી આવતા. આમ તમે ક્રમશઃ વિચારતા થશો તો તમને કોઈ પણ દાખલો આપવામાં આવે તમે ગણી શકશો. બરાબર? ચાલો પણ હવે 8 વડે પણ ભાગ નથી પડતા. 9ની વાત કરીએ તો 9માં શું હોય? આ અંકોનો સરવાળો કરવાનો, બધા અંકો જેટલા બી દેખાય બધાનો સરવાળો. તો આ 7 છે, 7 + 4 કેટલા થાય? તો 11, એટલે 22 આવ્યા હતા. તો 22 9ના ઘડિયામાં આવવાના નથી. તેના પછી 10. 10ની ચાવીમાં શું હોય? એકમના અંક ઉપર 0 જ હોય તો આપણે ભાગી શકીએ. 0 નથી એટલે ભાગી શકાવાનું નથી. હવે આપણી પાસે રસ્તો બચ્યો 11. ચાલો 11ની ચાવીમાં શું હોય? એક એક છોડીને 9 + 4 કેટલા થાય? 13. બરાબર? 9 + 4 13 થયા. પછી ઓછા આ બેનો સરવાળો, પહેલાં આ બેનો કર્યો એના પછી આ બે, તો 7 + 2 કેટલા થાય? 9. 7 + 2 9. તો બાદબાકી જો કરીએ આપણે આમ ક્રમમાં આવી રીતે જો લખ્યું હોય 9 + 4 એટલે 13 ઓછા 7 + 2 9, તો આ 4 આવે. આપણને 0 જવાબ જોઈએ. બરાબર છે? જો 0 આવી જતે તો આ જે સંખ્યા છે એને આપણે 11 વડે ભાગી શકતે, પણ નથી આવતું. તો હવે 11 પછી આવે 12. હવે 11 આપણી પાસે લિમિટ છે. જુઓ, 2થી લઈને 11 સુધીની ચાવીમાં કોઈ પણ જગ્યાએ ભાગ નથી પડતો, તો એના પછી જ્યારે વિચાર કરો તો અવિભાજ્ય સંખ્યા લઈને જ વિચાર કરવાનો. કેમ? એનું લોજિક અત્યારે કહું છું હું તમને. જુઓ, 11 પછી કેટલા આવે? 12. 12ના ઘડિયામાં કઈ કઈ સંખ્યાઓ આવી શકે? સોરી, 12 જે છે કઈ સંખ્યા વડે ભાગી શકીએ આપણે? 2 વડે ભાગી શકીએ. બરાબર? 3 વડે ભાગી શકીએ, 4 વડે ભાગી શકીએ, 6 વડે ભાગી શકીએ. પણ આમાંથી કોઈ પણ સંખ્યા વડે આપણે આ સંખ્યાને ભાગી શક્યા નહીં અત્યારે. એટલા માટે 12 તો આવવાનું નથી. એના પછી એક બીજું એક્ઝામ્પલ બી તમને લઈને સમજાવી નાખું હું. તો 12 પછી 13 છે. બરાબર? 13માં ટ્રાય કરી જોવાનું. જો 13માં નહીં આવે તો 13 પછી કેટલા આવે? 14. 14માં શા માટે નથી લેવાનું એ કહું છું. તો 14માં કઈ સંખ્યાઓ આવી શકે? 2. 2 × 7 = 14 થાય. બરાબર છે? તો 2 વડે તો ભાગ પડ્યા નથી, 7 વડે પણ ભાગ નથી પડ્યા, તો 14 વડે નથી જ પડવાના. આ રીતે તમે ક્રમમાં વિચારી શકો. કહેવાનો મતલબ એ કે જ્યારે તમે 11 સુધી પહોંચી જાઓ એના પછી જો કોઈ ટ્રાય કરવાનો હોય તો 13, 17, 19, પછી 23, આમ પછી તમારે ધીરે ધીરે અવિભાજ્ય સંખ્યાઓ પર જ ફોકસ કરવાનું. બરાબર છે? હવે આપણે 11 સુધી પહોંચ્યા હતા તો 11માં પણ ભાગ નહીં પડ્યો. 13ની વાત કરીએ તો હવે હું ડાયરેક્ટલી યુઝ કરીશ કેલ્ક્યુલેટર. બરાબર છે? સમય નથી આપણી પાસે. તો 13 હોય તો શેષ 0 નથી આવતી. પછી આપણે વાત કરીએ 13, 14, 15, 16, ડાયરેક્ટ 17. હા, જો 17 વડે ભાગ પડી શકે. કઈ રીતે? 17 ચોક કેટલા થાય? 68. બરાબર? તો અહીંયાથી 4 શેષ બચે, 2 નીચે ઉતરે. 17 6 સોરી
17 તાલી 51, તો 1 1 9, 17 સત્તાવન 119, આ રીતે સમજ પડે. તો 17 ગુણ્યા કેટલા કરીએ 437. આટલું લાંબુ વિચાર્યું એના પછી આપણને આ એક વસ્તુ મળી. હવે આપણે નેક્સ્ટ કોના માટે વિચારવાનું છે? આના માટે. બરાબર. આના માટે પણ સેમ તમે વિચાર કરશો તો 11 સુધી તો પડવાનું નથી. કેમ? 2 3 4 5 6 7 8 9 10 11 સુધી નથી જ પડવાનું. ડાયરેક્ટલી વિચારીએ 13, તો 13થી ભાગ પાડવાની કોશિશ કરીએ તો શેષ 0 નથી આવતી. પછી 17થી ભાગ પાડવાની કોશિશ કરીએ, શેષ 0 નથી આવતી. પછી કોણ આવે નેક્સ્ટ? 19. ચાલો 19થી ભાગ પાડવાની કોશિશ કરી તો આપણી પાસે આવ્યા 23. 19 × 38 થાય એટલે કેટલા આવે? 8 ને 2 ને 3 5 0. 19 તાલી 57 0 0 23 આવ્યા. એનો મતલબ કે 19થી ભાગ ચલાવવું તો 23 આવ્યા. હવે તમે જુઓ 23 પણ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે. એટલા માટે હવે નેક્સ્ટ સ્ટેપમાં 23 × 23 સીધા. તો આ રીતે દાખલા ગણાય. પણ ક્યારે ગણાશે? જ્યારે તમને આ બધી વસ્તુ ખબર હશે, ચાવીઓ વિશે થોડી ઘણી ખબર હશે ત્યારે. નહીં તો પછી ક્રમમાં એક રીત આપું છું તમને. ક્રમમાં 2થી લઈને 2 3 4 આમ કરીને તમે ભાગાકાર કરો 11 સુધી. આટલામાંથી નથી આવતું તો પછી સીધું 13, પછી 17, 19, 23 આમ ક્રમમાં ભાગાકાર કરો તો તમને કોઈક ને કોઈક જગ્યાએ આન્સર મળી જશે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસાઅ શોધો. ગુસા ગુણ્યા લસાઅ ઇઝ ઇક્વલ ટુ બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ સૂત્રો છે આપણી પાસે. આ જે છે એ સૂત્ર છે. એ હું તમને બતાવીશ, સાબિત કરી આપીશ અત્યારે એક એક્ઝામ્પલથી. તે પહેલાં ગુસા અને લસાની વાત કરીએ. લસાની વાત કરીએ પહેલાં. ચાલો એક એક્ઝામ્પલ લઉં છું પહેલાં તો હું. લસા આનું આખું નામ તમને ખબર હોવી જોઈએ. તો લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર છે. જો આ વસ્તુ શીખવાનું જરૂરી છે. તમને ડાયરેક્ટલી અહીં મેં આનું સોલ્યુશન કરીને આપીશ તો એ તો ચાલશે, પણ એની રીત જે છે એ ખાસ જરૂરી છે. લઘુત્તમ સામાન્ય અવયવી. આપણને અવયવી શોધતા આવડે છે. બરાબર છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ તમને કહું કે 2ની અવયવીઓ તો 2 4 2 તાલી 6, 2 ચોક 8, 2 પચામ 10, 2 છંગ 12. આ જે છે અવયવી કહેવાય. અને જ્યારે આ શબ્દો ઉમેરાઈ જાય એનો મતલબ કે કોઈક 2 સંખ્યાઓ આપી હશે, એમાં સામાન્ય સરખી સંખ્યા શોધવાની છે. અને પછી આ ત્રીજું ઉમેરી જાય તો લઘુત્તમ. સામાન્ય તો ઘણી બધી હશે, એમાંથી નાનામાં નાની કઈ સંખ્યા છે. ફોર એક્ઝામ્પલ અત્યારે તમને કહું કે ભાઈ લસા શોધો કોનો? તો 2 અને 3નો. બરાબર. 2 અને 3નો લસા એટલે પહેલાં તો 2નો આમ અવયવ લખી નાખવાના. પછી 3ના અવયવીઓ લખી તો 3 3 દુ 6, 3 તાલી 9, 3 ચોક 12, 3 પચામ 15, 3 છંગ 18. આ રીતે. હવે સામાન્ય ઉપર હું સર્કલ કરું છું. બરાબર. સામાન્ય એટલે જે બંનેમાં સરખા હોય તે. 2 આમાં નથી, 4 આમાં નથી, 6 છે, 8 10 નથી, 11 પછી 12 12 આમાં પણ છે, આમાં પણ છે. આમ તમે આગળ જોશો તો તમને સરખા મળતા જશે. જેમ કે 14 છે, 14 પછી 16, પછી 16 પછી કેટલા આવે? 18. અહીંયા તમે જુઓ 18, 21, 24,
27 આમ તમે જુઓ નેક્સ્ટમાં 18 સરખા થઈ ગયા. આમ આ સામાન્ય અવયવી થયા, પણ પછી લઘુત્તમ ઉમેરી નાખો તો લઘુત્તમ એટલે સામાન્યમાં નાનામાં નાનું કયું છે તો 6. એટલે 2 અને 3નો લસા કેટલો કહેવાય 6. આ આપણને ખબર છે, સામાન્ય વસ્તુ છે બધું, પણ આ આખી જે વસ્તુ છે એને એક રીતે કરવામાં આવે છે. કઈ રીતે ખબર છે? આપણે ધોરણ 6માં આવે છે આ બધી વસ્તુ. પહેલાં તો છૂટા છૂટા આમ કરતા હતા, પણ અહીંયા તો 2 અને 3 જ છે, એટલે એમાં કંઈ વધારે વિચારવાનું આવતું નથી. એટલા માટે આ રીતના બદલે આપણે કોઈ બીજો એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ 20 અને 30ની વાત કરીએ. તમે ડાયરેક્ટલી બોલજો. 20 અને 30માં 20 અને 30માં લસા કેટલો આવે? ડાયરેક્ટલી કોઈ કહી શકે? ચલો તો આના ભાગ પાડીએ. એકમ નંગ 0 છે એટલે 2થી ભાગ ચાલે. 10 દુ 20 થાય. એકમ નંગ 0 5 દુ 10 થાય. 5 એકુ 5 ને આ જો આ ડાયરેક્ટલી વસ્તુ કરી શકે, ડાયરેક્ટલી કરવાનું છે. આ મારો અત્યારે હેતુ છે, એટલા માટે તમને બતાવું છું. 2થી ભાગ ચાલે તો 15 દુ 30 થાય. 3 5 15 થાય. 5 એકુ 5. તમે જુઓ 2 તાલી 6 6 5 30. 2 દુ 4 4 5 20. એટલે હવે તમે જુઓ 20માં શું આવ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 30માં શું આવ્યું? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે લસાની જો વાત કરવામાં આવે તો તમારે એક વસ્તુ પર ફોકસ કરવાનું છે. શું? કે ઓવરઓલ કઈ કઈ સંખ્યાઓ છે. અહીંયા તમે જુઓ બગડે 2 છે, 5 અને 5 છે, 2 અને 5 છે. 2 અને 5 તો છે, પણ ત્રીજી સંખ્યા કઈ છે? 3. મતલબ કે ટોટલ કઈ કઈ સંખ્યા છે અહીં બોક્સમાં લખું છું. બગડે 2 છે, તગડે 3 છે, 5 અને 5. એમ ઓવરઓલ જોવાનું છે. માની લો કે અહીંયા કંઈક ઉમરી જાય 7 બી હતી, તો ટોટલ સંખ્યા કઈ કઈ છે? 2 પણ છે. સરખી એમ નથી કહેતો, કઈ કઈ સંખ્યાઓ છે તો 2 છે, 3 છે, 5 છે અને 7. તો ત્યારે 7 પણ લખી નાખતે. આ રીતે સમજ પડે છે. પણ આપણો જે દાખલો છે એ હિસાબે વાત કરીએ તો આવું છે. ચલો હવે 2, 3 અને 5માં જે વધારે વખત આવે તે લેવાનું છે. વધારે વખત એટલે અહીંયા 2 કેટલી વખત આવે છે? મેક્સિમમ 2 વાર આવે છે. અહીંયા 1 જ વખત. એટલે જ્યારે મેં લસાની વાત કરીશ 20 અને 30ની, તો વધારે વખત આવ્યું છે 2 ગુણ્યા 2. ચાલો એટલે આપણે જે વધારે વખત આવે તે લઈ લીધું, એટલે 2નું કામ પૂરું. 3ની વાત કરીએ. 3 અહીંયા નથી, પણ અહીંયા કેટલી વખત છે? 1 વખત છે, તો 1 વખત તો લખવાનું છે. અહીંયા પણ માની લો કે 3 છે અને અહીંયા પણ 3 છે, તો અહીંયા પણ 1 વખત, અહીંયા પણ 1 વખત. એટલે 1 ને 1 2 એમ નહીં. અહીંયા કેટલી વખત છે અને અહીંયા કેટલી વખત છે એ જોવાનું, પણ મેક્સિમમ કેટલી વખત છે તે. હવે અહીંયા આમ 3 છે, તો અહીંયા 1 જ વખત છે, પણ અહીંયા 2 વખત છે. તો જે 2 વખત છે તે અહીંયા લખવાનું આપણે. પણ આપણા કેસમાં અલગ છે, એટલા માટે આપણે લખતા નથી. સમજ પડે? ચાલો આગળ વધીએ. 3 કેટલી વખત છે? તો 1 વખત. 1 વખત લખી નાખ્યા. હવે કોની વાત કરવાની છે? 5ની. ચાલો 5 અહીંયા કેટલી વખત છે? 1 વખત. અહીંયા 1 વખત. કંઈ નહીં, બંનેમાં સરખા છે એટલે 1 વખત લખી નાખવા. હવે તમે જુઓ અહીંયા ફોકસ કરો ખાસ. અહીંયા કેટલો લસા આવે? તો 2 દુ 4 4 તાલી 12 12 5 7. આપણો જે લસા છે તે 7. સમજ પડે? આ રીતે બધું પ્રોસેસ થાય. પણ હવે આ પણ તમને ડિફિકલ્ટ લાગતી હોય રીત, તો હવે ફાઇનલ રીત તમને બતાવું છું. ફાઇનલ રીતમાં શું હોય કે સીધું ડાયરેક્ટલી 2ને 7થી ગણો. આમ લાંબુ વિચારો નથી. આ કઈ કઈ સંખ્યાની વાત કરતા હતા? 20 અને 30. તો આમ લખો 20 અને 30. ચલો પહેલાં એવી સંખ્યા વિશે વાત કરવાની જે સંખ્યાને આપણે જે સંખ્યા વડે આ બંને સંખ્યાને ભાગી શકીએ. તો 2થી તો મેં બંનેને ભાગી શકું. 2 દાન 15 દુ 30 થાય. હવે
આપણે અવિભાજ્ય સંખ્યા જ વિચારવાની છે. પેલી 2, 3, 5 આ બધી આવી એના વિશે જ વિચારવાનું, બરાબર? બીજું કંઈ વિચારવાનું નથી. હવે મેં 5થી વિચાર કરું તો 5 દુ 10, 5 તાલી 15. પડે સમજ? હવે તમે જુઓ, 2 મારે કેન્સલ કરવા તો 2 × 2, 3ના ભાગ નથી પડતા તો 3 નીચે ઉતારી નાખ્યા. 3 × 3, 1ના 1. હવે તમે જુઓ, 2 × 5 10, 10 દુ 20 ને 20 તાલી 7. આ જે આવ્યો ફાઇનલ જવાબ એ આપણો શું છે? લસા કોણનો? તો 20 અને 30નો. આ રીતે લસા શોધાય. સમજ પડે? આ રીતે તમે લસા શોધી શકો. આ વસ્તુ જે છે ધોરણ 6માં આવે છે. તમે કરો. અને આ કંઈ ડિફિકલ્ટ રીત નથી. આ આપણે ધોરણ 6માં શીખ્યા છે. આપણે પ્રશ્ન 1માં શું કર્યું છે? અલગ અલગ દાખલા ગણ્યા છે. આમ આ સેમ વસ્તુ એ લોકોએ સાથે ગણીને આપ્યું. એ લસા શોધવાની રીત. પડે સમજ? તો આ રીતે લસા શોધાય. હવે ગુસા માટે પણ તમારે સેમ વસ્તુ કરવાનું. એના માટે પણ હું તમને પહેલાં સાદી રીત બતાવું છું, પછી આપણે આની જેમ દાખલા ઉપર આવીશું. બરાબર? ચાલો પહેલાં સાદી રીત કરીએ. સેમ એક્ઝામ્પલ લઈશ 20 અને 30નું. ગુસાઅનું નામ છે ગુરુત્તમ સામાન્ય. હવે ત્યાં અવયવી હતું, અહીંયા અવયવ. અવયવ શોધીશું પહેલાં, પછી સામાન્ય કાઢીશું, પછી એમાં ગુરુત્તમ મોટા મોટું કોણ છે એના વિશે વાત કરીશું. બરાબર? ચાલો કરીએ. 20 અને 30. પહેલાં 20ની વાત કરીએ. 20ના અવયવો. 20ના અવયવો એટલે શું? કઈ કઈ સંખ્યા વડે 20ને હું ભાગી શકું? 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાતા નથી, 4. કેમ? 4 × 5 = 20. એટલે કે જેને જેને ઘડિયામાં 20 આવતા હોય તો લખતા જવાનું. 5ના ઘડિયામાં આવે 5 + 20, 6માં નથી આવતું, 7, 8, 9, 10માં આવે છે, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. 20ના ઘડિયામાં તો 20 આવે જ ને, 20 × 20. ચાલો 30ની વાત કરીએ તો 1ના ઘડિયામાં આવે, હા, 1 × 30, 30 × 31, 2 એટલે 15 દુ 30, 3 દાન 30. 4ના ઘડિયામાં નહીં આવે, 5, 5 × 6 = 30, 6 × 5 = 30. 7ના ઘડિયામાં આવે નહીં, 8ના ઘડિયામાં આવે નહીં, 9 ડાયરેક્ટ 10ના ઘડિયામાં આવે, 11, 12, 13, 14, પછી 15 દુ 30, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 કોઈના ઘડિયામાં આવતું નથી, ડાયરેક્ટ 30ના ઘડિયામાં. હવે આ તો શોધાયા અવયવો. અવયવો પછી જે છે નામ સામાન્ય. ચાલો સામાન્ય એટલે સરખા. સરખા કયા કયા છે? તો 1, 1, 2, 2, 4 છે, અહીંયા 4 છે નથી, અહીંયા 5 છે, 10 છે. મતલબ કે સામાન્ય કયા કયા આવ્યા? તો 1, 2, 5 અને 10. અહીંયા અને લખજો. બરાબર? ચાલો અવયવ પણ શોધી કાઢ્યા, સામાન્ય પણ ખબર પડી ગઈ. હવે છે ગુરુત્તમ. આપણે રિવર્સ જઈએ છીએ. ગુરુત્તમ એટલે હવે મોટા મોટું શોધવાનું છે. ચાલો મોટા મોટી સંખ્યા કઈ છે? 10. એ આપણો ગુસા છે. કોણનો? તો 20 અને 30નો. આ થઈ સાદી રીત. એના પછી આપણે પેલી રીત ઉપર જઈએ. કઈ? તો અવિભાજ્ય અવયવીકરણની રીત પરથી. કઈ રીતે? તો પહેલાં તમારે 20નું શોધવાનું, પછી તમારે 30નું શોધવાનું. ચાલો એ તો આવડે. 2 દાન 20, 2 × 5 = 10, 5 × 5 આમાં કંઈ શીખવાનું નથી. હવે એ તો આવડી ગયો. 5 તાલી 15 એ તો તમને આવડતું હોવું જોઈએ દીકરાઓ. ચાલો આ રીતે થાય. તો 20નું જે છે અહીંયા લખી નાખું નાના અક્ષરથી, 2 × 2 × 5. 30નું જે છે 2 × 5 × 3. ચાલો એટલે આને સાફ કરી નાખીશ, મને જગ્યા જોઈશે. હવે ઓવરઓલના બદલે સરખું તમારે જોવાનું. આપણે લસામાં શું કર્યું? ઓવરઓલ જોયું. એક જ મિનિટ, સોરી. આપણે ઓવરઓલ જોયું કઈ રીતે? આપણે હે પ્રભુ ये क्या हो जाता है रे? હા, લસામાં આપણે ઓવરઓલ કઈ કઈ સંખ્યાઓ લખી હતી? 2 લખ્યા હતા, 3 લખ્યા હતા, 5 લખ્યા હતા. પછી વધારે કેટલું આવે છે? 2 વખત આવે, 3 વખત, તે આપણે લખી નાખતા હતા. અહીંયા શું કરવાનું? સરખું સરખું રાઉન્ડ કરીએ સરખા ઉપર. ચલો ક્રમમાં વિચારવાનું. પણ અહીંયા બગડે 2 છે તો બગડે 2 અહીંયા છે. એટલે આપણે ગુસાઅમાં કોનો છે? 20 અને 30, 30 અને 20, તમે જે લખો તે સરખું જ બધું. ચાલો
20 અને 30ની વાત કરીએ તો પહેલાં જે સરખા છે તે લખી નાખીએ 2, પછી ગુણ્યા. હવે અહીંયા બીજા નંબરના 2ની વાત, આ જે લખ્યું એને કાઢતા જવાનું. અહીંયા બીજા નંબરના 2ની વાત કરીએ તો આ બાજુ કોઈક 2 છે નથી, એટલે આ આપણે લેવાના નથી, કેન્સલ. હવે કોણ આવ્યું નેક્સ્ટ? 5. ચાલો અહીંયા 5 છે તો આ બાજુ 5 છે તો છે, એટલે જે બંનેમાં સરખું છે તે લખી નાખો. હવે આ બાજુ તો સંખ્યા જ પૂરી થઈ ગઈ, આ બાજુ ભલે 3 રહી તો રહી, પણ આ બાજુ 3 નથી એટલે પૂરું. તમે જુઓ ગુસા કેટલો આવ્યો? 5 દુ 10, 2 5 10. જે આપણે પેલી રીત કરી આમ સાદી રીત, એના બદલે આપણે આ રીત પરથી લાવીએ. એટલે તમને જે રીત ઇઝી લાગે તે. તો તમને લસા અને ગુસામાં થોડોક ફરક ખબર પડી ગયો હશે, આઈ હોપ. ચલો આગળ વધીએ. હવે તમે જુઓ, આ પહેલાં હું કાઢી નાખું છું બધું. इसको कैसे निकालते रे? इसको निकाल दो, निकाल दिए, क्लियर. ओहो, इसको ही सिर्फ निकालना है, इसको निकाल कैसे? हाँ ऐसे नहीं, कोई बात नहीं. चलो આપણે અત્યારે જસ્ટ એક્ઝામ્પલ લીધું હતું, એમાં લસા કેટલો આવ્યો હતો? લસા 7 આવ્યા હતા અને ગુસા કેટલા આવ્યા હતા? 10. હવે તમે જુઓ આ સૂત્ર પર ફોકસ કરો. ગુસા ગુણ્યા લસા ઇઝ ઇક્વલ ટુ બંનેનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચાલો ચેક કરીએ. પહેલાં આપણે આ બાજુ જોઈએ, ડાબી બાજુ. તો ગુસા ગુણ્યા લસા, ચાલો ગુસા ગુણ્યા લસા કેટલા આવશે? અહીંયા આ બેનો ગુણાકાર 600 આવશે. 7 ગુણ્યા 10, ચાલો આ બાજુ 600 આવ્યા. અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંક એટલે કયા? આપણે જે લીધા હતા 20 અને 30, બરાબર ને? આપણે આ જ લીધું હતું ને. તો 20 અને 30 બેનો ગુણાકાર કેટલો થાય? 3 દુ 6 અને 2 0 600. આ બે સરખા આવ્યા કે નથી આવતા? આવતા છે, ત્યાંથી આ સૂત્ર બને છે. આ સૂત્ર આવી રીતે બન્યું. તો આ જસ્ટ કોમન બેઝિક વસ્તુ હતું. હવે આપણે ઝડપથી દાખલા ઉપર આગળ વધીએ. ચાલો દાખલો નંબર 1. દાખલો નંબર 1માં શું કીધું છે? 26 અને 91. ઓકે, ગણી નાખીએ. ચાલો 26 અને 91, 91. આપણે શું કરીએ? પહેલાં લસા શોધીએ. એક કામ કરીએ ને, આપણે આ બે શોધી નાખીએ, 26 અને 91. પછી તો એક જ કામ કરવાનું છે ને, બતાવું શું કામ તે. ચાલો 2થી ભાગ ચલાવું. 2થી ભાગ ચલાવું તો 13 દુ 26 થાય, 13 એકુ 13. 7થી ભાગ ચલાવું તો 13 7 91, 13 એકુ 13. આ રીતે થયું. મતલબ કે 26 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 13, ઓબ્વિયસલી 13 દુ 26 થાય, અને 91 ઇઝ ઇક્વલ ટુ 13 7 91. હવે વાત કરીએ લસા. ચાલો અહીંયા જ વાત કરીએ. લસા, લસા એટલે શું? ઓવરઓલ. ઓવરઓલ એટલે કઈ કઈ સંખ્યા છે? એક તો બગડે 2 છે, 7 7 છે અને 13 છે. હવે એમાં જે વધારે વખત આવે તે 2 એક જ વખત છે, કંઈ લખી નાખવાનું. મિનિમમ એક વખત તો હોય તો લખવાના. પછી 7ની વાત કરીએ, 7 કેટલી વખત આવે છે? એક વખત લખી નાખ્યા. 13 કેટલી વખત આવે છે? બંનેમાં એક એક વખત છે, એટલે આપણે સરખું છે, એટલે એક જ વખત. માની લો અહીંયા 13 2 વખત હતા ને અહીંયા એક જ વખત હતા. અહીંયા 13 2 વખત હોય ને અહીંયા એક જ વખત હોય તો શું કરવાનું? જે વધારે વખત તે લખવાના. 2 વખત તો અહીંયા 2 વખત 13 ગુણ્યા 13 લખી મૂકવાના હતા, પણ આપણી પાસે અહીંયા પણ એક જ છે, અહીંયા પણ એક જ છે, એટલે 13. હવે તમે જુઓ 2 ગુણ્યા 7 ગુણ્યા 13 કેટલા થાય? તો 182. લસા આવ્યા 182. કોનો લસા? તો 26 અને 91નો. બરાબર છે. ચાલો હવે ગુસાની વાત કરીએ. આને જરાક મેં બાજુમાં જ લખી નાખું ને તો આપણી પાસે જગ્યા રહી, યાર જગ્યા. 182. ચાલો ગુસા શું થાય કે ભાઈ કોમન શું છે, બંનેમાં સરખું શું છે, એ રીતે આપણે કરવાનું. અહીંયા તમે બગડે 2 છે, આ બાજુ છે નથી. અહીંયા 13 છે, 13 આ બાજુ છે તો છે, એટલે ગુસા કેટલો આવે? 13. કામ તમામ. લસા આવ્યા 182 અને ગુસા આવ્યા 13. તો આટલું તો શોધાઈ ગયું. ગુસા શોધાઈ ગયા, લસા શોધાઈ ગયા. સમજ પડે?
હવે આપણે આ થાય છે કે નથી થતું એ ચેક કરવાનું. તો આપણે પહેલાં કરીએ પહેલું સ્ટેપ. જો લખવાનું કેમ સિસ્ટમેટિક એ તમને નેક્સ્ટ દાખલામાં સમજાવું છું. આ જસ્ટ આપણે પહેલી રીત શીખી રહ્યા છીએ. ગુસા ગુણ્યા લસા. ચાલ ડાયરેક્ટલી કરીએ. ગુસા ગુણ્યા લસા કેટલા આવે? તો 13 ગુણ્યા 182. 13 ગુણ્યા 182. ચાલો 13 ગુણ્યા 182 કેટલા આવે? 182. તો 2366. આ મેં કેલ્ક્યુલેટરમાં કર્યું, તમારે જાતે ગણવાનું. ચાલો તો આ થઈ ગયું, લસાવાળું થઈ ગયું. બંનેનો ગુણાકાર, બંને પૂર્ણાંકો કયા કયા છે? 26 અને 91. ચાલો 26 ગુણ્યા 91 કરીએ. તો 26 ગુણ્યા 91 કેટલા થાય છે? તો એ પણ આવે છે 2366. એનો મતલબ આ જે છે એ સાચું પડી ગયું સૂત્ર છે. એમ તો ખાલી આપણને ચેક કરવા કીધું છે, ચેક થઈ ગયું, સાચું છે. ચાલો તો ઝડપથી સિસ્ટમેટિકલી હવે બીજા નંબરનો દાખલો જોઈએ. એમાં છે 510 92. ઓહો સોરી, 510 અને 92. તો સેમ દાખલા ગણવાના છે. આમ 510 અને 92. ચલો 0 છે, દેખાયું ને? 0 હોય તો 2 થી ભાગ ચાલે. ચલો ડાયરેક્ટલી કરીએ હવે. 2 × 2, 2 × 2, 2 × 2 4, 2 × 5 10, 2 × 5 10, 255 दो होगा. चेक कर लेते हैं. 255 गुणिया 2. ओके चलो फरीथी હવે જોવાનું. તો એકમ નંગ 5 એટલે 5 વડે ભાગ ચાલે. 5 × 5 25, 5 નીચે ઉતરે, 5 × 5. ઓકે 17 તાલી 51. આ તો ફેવરેટ 17 × 17 થઈ ગયા. 92 માં પણ એકમનો અંક બગડે 2, તો 2 વડે ભાગ ચલાવું તો 2 ચોક 2 છંગ. ઓહો 46 દુ 92, 2 તો 23 દુ 46. 23 અવિભાજ્ય સંખ્યા, કામ તમામ. ચલો તો 510 માં શું આવ્યું હતું? જો હવે લખવાનું કેમ તે ખાસ પાછું. તો ફર્સ્ટ સ્ટેપ તમારે આમ જે સંખ્યા આપી હોય એના આવી રીતે દાખલાઓ ગણી નાખવાના. સમજી ગયા? આ દાખલાઓ તમારે આના પછી જ બરાબર કરીને તીર કરીને આ બંને દાખલાઓ ગણી નાખવાના. એના પછી જ પાછું આ દાખલા ગણાઈ જાય પછી એના નીચે તીર કરીને હવે આના અને આના જે અવયવો છે એ લખવાના. જેમ કે અહીં એક્ઝામ્પલ જે છે 510, તો એનું જે ગુણાકાર સ્વરૂપ લખીએ તો 2 × 5 × 3 × 17. સમજ પડે? અને 92નું જે છે તે લખવાનું હોય તો 2 × 2 × 23. આ રીતે. હવે પછીનું સ્ટેપ શું? ભાઈ આ લખાઈ ગયું, આ પણ લખાઈ ગયું. એના પછીનું જે સ્ટેપ છે એ છે લસા શોધવાનો. બરાબર? ચાલો હવે એ પણ સેમ આ બે વસ્તુ લખાઈ ગયું. એના નીચે ક્રમમાં જ તમારે જવાનું. નીચે તીર પાડીને લખવાનું કે ભાઈ લસા પણ કોણનું? તો એને કાઉન્સમાં લખવાનું 510 અલ્પવિરામ 92. આ બેનો લસા, એનો મતલબ આ થાય લસા. ચાલો હવે લસામાં શું જોવાનું છે? ઓવરઓલ પહેલાં તો કઈ કઈ સંખ્યાઓ આવે તે આપણે ફોકસ કરીએ. જો બગડે 2 દેખાય છે મને, તગડે 3 દેખાય છે, 5 વડે 5 દેખાય છે મને, 17 દેખાય છે મને, 23 દેખાય છે. દેખાય ને? બગડે 2 દેખાય છે, 5 દેખાય છે, 3, 17 ને 23. હવે જે વધારે વખત આવે તે આપણે લખવાનું છે. સમજ પડે? ચાલો તો 2 અહીંયા 2 એક જ વખત આવે છે, પણ અહીંયા કેટલી વખત આવે છે? 2 વખત. એટલે આપણે જે લસા લખીએ છીએ એમાં 2 વખત લખવાનું. 2 × 2. ચાલો એટલે 2નું કામ પૂરું. 3ની વાત કરીએ. અહીંયા 3 એક વખત આવે છે. તમે જુઓ અહીંયા 3 એક વખત આવે છે.
અહીંયા નથી આવતા, પણ એક વખત તો છે ને, તો એ એક વખતને લખી નાખવાના. બરાબર, ચાલો એટલે લખી નાખીએ. પછી એ પ્રભુ, ચાલો 3નું કામ પણ પૂરું થઈ ગયું. 5ની વાત કરીએ. 5 અહીંયા એક વખત આવે છે, અહીંયા નથી, નીચે નથી, પણ અહીંયા તો છે ને એક વખત, એટલે એક વખત લખી નાખવાના. લખી નાખ્યા એટલે 5નું કામ પણ પૂરું. 17ની વાત કરીએ. 17 એક વખત છે, અહીંયા નીચે નથી, પણ એક વખત તો છે, લખી નાખવાના. 17. ચાલો 17 પછી કોણ બીજા બાકી રહી ગયા? 23. આ 17 પૂરો. 23ની વાત કરીએ તો 23 છે, તો 23. આ આપણા લસા. ચાલો આનો ગુણાકારનો જવાબ લખી નાખીએ કેટલો આવે તે. કેટલો આવે ખબર? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23, એટલે કેટલા આવે ખબર? 23,407. હે પ્રભુ. ચલો કંઈ નહીં, એ તો આવતા રહેશે, એમાં કંઈ ચિંતા કરવાનો વિષય નથી. હવે કોણ બાકી રહી ગયું? ગુસ્સા. તો સેમ પાછું આના નીચે જ ગુસ્સા. બરાબર, કોનો કોનો? તો 510 અને 92. પડે સમજ? ચાલો ગુસ્સામાં શું જોઈએ છે આપણે? સરખું સરખું જ જોવાનું છે. તો અહીંયા મને બગડે 2 સરખા દેખાય. તમે ધ્યાનથી જુઓ. બગડે 2 અહીંયા પણ બગડે 2, અહીંયા પણ બગડે 2, એટલે આ બગડે 2 જે સરખા છે એ લખી નાખ્યા. ગુણ્યા અહીંયા 5 છે, પણ અહીંયા 5 છે નથી, અહીંયા 3 છે, નીચે 3 છે નથી, અહીંયા 17 છે નથી. મતલબ સરખામાં કોણ આવ્યું? સરખામાં ખાલી બગડે 2 આવી ગયા. મતલબ ગુસા કેટલો છે? તો બગડે 2. હવે તમે જુઓ, ગુસા બગડે 2 ને લસા કેટલો આવ્યો હતો? 23,407. હવે લસા શોધાઈ ગયો, ગુસા શોધાઈ ગયું. હવે પછીનું સ્ટેપ શું હતું? આપણું ફોર્મ્યુલા લગાડવાનું છે કે લસા ગુણ્યા ગુસા ઇઝ ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર થવો જોઈએ. ચાલો તો થોડુંક આપણે આને હટાવીએ ઉપર. બસ અહીંયા રાખીએ. ચલો લસા કેટલો છે? 23,407 ગુણ્યા ગુસા કેટલો છે? 2. ચાલો 23,407 ગુણ્યા 2 કેટલા થાય? તો 46,920. અને 2 પૂર્ણાંકો કયા કયા છે? તો 510 ગુણ્યા 92. ચાલો આ બેનો ગુણાકાર કેટલો થાય? 510 ગુણ્યા 92, તો એ પણ સેમ થાય છે 920. એનો મતલબ કે આ બંને સરખા આવ્યા. આવું જ કરવાનું છે આખો પ્રશ્ન. તો પ્રશ્ન 2 તમારે બાકીના દાખલા જાતે ગણવાના. હવે આપણે પ્રશ્ન નંબર 3 ઉપર આગળ વધીએ. ચાલો કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો. હવે સેમ વસ્તુ આપણે અત્યાર સુધી કર્યું એ જ. આપણે આના આગળના દાખલામાં કથા કરી નાખી, પણ એમાં ફક્ત 2 સંખ્યા આપી હતી, અહીંયા 3 સંખ્યાઓ છે, તમે જોઈ શકો. ચાલો શરૂઆત કરીએ. એક દાખલો કરાવીશ, બાકીના તમને આવડી જવાના છે, ગેરંટી. આઈ ગેરંટી યુ. ચાલો શરૂઆત કરીએ. તો લસા પહેલાં કરીશું. જુઓ, તમે અલગ અલગ કરશો તો પણ થશે લસા, અને સાથે કરશો તો પણ લસા થશે. પણ અલગ અલગ કરવાનું રીઝન શું? આમાં પણ મને કામ છે, એટલા માટે મેં અલગ અલગ કરીશ. તો શું આનું કામ પણ થઈ જાય. આનું એટલે કોનું? ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ. ચાલો સ્ટાર્ટ કરીએ. તો રકમમાં જે છે, આને તો લોક કરી નાખું. हाँ, रकम में 12. हे प्रभु, इसको कैसे? ओके लॉक. ओके 12, 15 અને 21. 12, 15 અને 21. આ 12 માટે, આ 15 માટે, આ 21 માટે. સિસ્ટમેટિકલી તમારી આ રકમ લખાઈ ગઈ. એના પછી તીર કરીને તમારે આ દાખલા ગણવાના. કયા? તો આ. એના પછી તમે દાખલા ગણાઈ જાય, એના પછી પાછું નીચે બીજું તીર. તેના પછી આપણે જે આના અવયવો, આના અવયવોને આના અવયવો લખીશું. સ્ટેપ બાય સ્ટેપ જ લખવાનું છે બધું. ચલો દાખલા ગણીએ. એકમનો અંક જુઓ, બગડે 2.
તો 2 થી જ ભાગ ચાલવાના છે. તો 2 છંગ 12, પાછા 2 એકી સંખ્યા આવી તો 3 દુ 6, પાછી એકી સંખ્યા છે અને અવિભાજ્ય છે તો 3 એકુ 3. તમે ગુણીને જોઈ લેવાનું પાછું. 2 દુ 4, 4 તાલી 12, 12 આવી ગયા. 15 છે એકમ નંગ 5, 5 થી ભાગ ચાલે કરો, જેનાથી ભાગ ચાલે એનાથી ભાગ પાડવાના તમારે, બરાબર. તો 5 તાલી 15, 3 એકુ 3. હવે 21, 3 સત્તામ 21. અમુક જગ્યાએ ખબર તો ડાયરેક્ટ લખી મૂકવાનો, વિચાર કરવાનો નથી. હવે તમે જુઓ 12ની વાત કરું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 15ની વાત કરું તો 5 ગુણ્યા 3 અને 21ની વાત કરું તો 3 ગુણ્યા 7. ચાલો આપણે પેલું કામ શું કર્યું, આ દાખલા ગણ્યા, એના પછી આ તમે લખી નાખો. જો તમે 12ની નીચે 12 વાળું લખો, 15ના નીચે 15 વાળું અને 21ના નીચે આમ તમે ક્રમમાં લખી શકો, એકના નીચે એક પણ આમ સાથે લખશો ને તો તમને આ જે લસા અને ગુસાનું જે આપણે અલગ હવે સ્ટેપ કરીશું એ તમને ઇઝીલી સમજાશે અને તમને ભૂલ નહીં પડે, એટલા માટે, બીજું કંઈ નથી. ચાલો શું થાય છે તો પહેલાં ગુસાની જ વાત કરીએ. ગુસા એટલે શું? જે બધામાં કોમન હોય તેને લેવાના, બધામાં સરખા આવવા જોઈએ. ભાઈ અહીંયા બગડે 2 છે, અહીંયા બગડે 2 છે નથી, અહીંયા છે નથી, તો આ 2 કેન્સલ. આ બગડે 2 કેન્સલ, બચ્યા કોણ? તગડે 3. અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે. એનો મતલબ શું? ગુસા કોનો ગુસા છે? તો કાઉન્સમાં લખવાનું ભાઈ 12, 15 અને 21 નો ગુસા. જો તમારું આખું વાક્ય સેમ બનશે. ગુસા બરાબર અહીંયા તમારો બરાબર આવશે, કન્ટિન્યુ તમારે લખવાનું, તમારે બરાબર કરીને કન્ટિન્યુ આમ લખવાનું. પણ મારી પાસે આવી રીતે મેં જગ્યા અને બધું તમને સમજાવવા માટે લખું છું, સમજ પડે છે? ચાલો લખીએ. તો કોમન કયા કયા છે? તગડે 3, તગડે 3, તગડે 3, 3. ચાલો 2 તો હતા જ નહીં, 7 પણ નથી, તો ગુસા મળી ગયો. હવે છે લસાની વાત કરીએ. ચાલો લસા ઓફ 12, 15 અને 21. પડે સમજ? ચલો હવે શું કરીએ ખબર? આને છે ને મેં 1 મિનિટ આ જરાક ઇમ્પ્રૂવ કરી નાખું. આ 3 જે છે બચારા અન્યાય નથી કરવા માંગતો 3 સાથે, એને આપણે સાદી રીતે લખી નાખીએ બંનેને, પછી અન્યાય થઈ જાય ને પછી દુઃખ થાય, એવું કામ આપણે કરવા નથી. ચાલો લસામાં શું? ઓવરઓલ સંખ્યા જોવાની બચ્ચાઓ. ઓવરઓલ એટલે મેં લખું છું કઈ કઈ સંખ્યાઓ ટોટલ દેખાય તમને. આ આખું તમે નજર કરો તો મને બગડે 2 દેખાય છે, મને તગડે 3 દેખાય, મને પાંચડે 5 દેખાય, મને સાતડે 7, આટલી જ કુલ સંખ્યા દેખાય છે. ચાલો હવે 2ની વાત કરીએ. 2 કેટલી વખત આવે છે? મેક્સિમમ કેટલી વખત છે? 2 વાર આવે છે, લખી નાખી. જો મારું કહેવાનો મતલબ એ છે કે માની લો અહીંયા પણ બગડે 2 હતા, અહીંયા પણ બગડે 2 હતા, તો અહીંયા 2 વખત છે ને અહીંયા 2 એક જ વખત છે. તો જે વધારે વખત આવે તે આપણે લખવાનું છે. તો વધારે વખત કયું છે? 2 ગુણ્યા 2, એટલે લખી નાખ્યા 2 ગુણ્યા 2. હવે તમારે 10મા ધોરણમાં શું આપ્યું છે ખબર? 2ની 2 ઘાત એમ લખેલું હશે, પછી ગુણ્યા 3 એમ લખેલા હશે આમ, એટલે જે મેક્સિમમ ઘાત છે તે. આપણે એવું બધું લખી શકીએ પણ વધારે વખત આવે તે લખવાનું છે, બરાબર છે? ચલો આપણે આગળ बढ़िए, इसको थोड़ा साफ कर देते हैं. ओह ये तो पूरा का पूरा ही साफ हो गया. अरे 2, 3, 5. ચાલો 2 ગુણ્યા 2 લખી નાખીએ. હવે हे प्रभु इसको कैसे निकालूं रे. हाँ चलो 2 કેન્સલ. 3ની વાત કરીએ. 3 અહીંયા એક વખત છે, અહીંયા પણ એક વખત, અહીંયા પણ એક, એટલે એક જ વખત છે, લખી નાખવાના. ચાલો 3 પણ ગયા. 5ની વાત કરીએ. 5 કેટલી વખત છે? એક વખત તો છે, લખી નાખવાના. ચાલો 5 બી ગયા. 7 કેટલી વખત છે? એક વખત, 7. તમે જુઓ 2 દુ 4, 4 તાલી 12, 12 50, 7. 7 ગુણ્યા 7 કેટલા આવે? 420. આ રીતે તમે દાખલો ગણી શકો. હવે આ એક દાખલો સેમ આ જે છે આ રાખીએ ને, આ રાખીએ, ચાલો આ રાખીએ.
એમાં તમને ઘાટવાળું બતાવું. આપણે કેમ મેક્સિમમ વધારે વખત આવે તે આપણે છૂટું છૂટું લખીએ છીએ. 10મા ધોરણમાં ખરેખર શું આપ્યું છે એ તમે આ રીતે લખો તો પણ સાચું જ છે, પેલી રીતે લખો તો પણ સાચું જ છે. પણ આપણે જોઈએ, એક વખત જોઈએ. તો આ દાખલામાં તમને સમજ પડી છે? પડી સમજ? ચાલો તો આપણે એ દાખલો જોઈએ. 8, 9 ને 25. ડાયરેક્ટ છેલ્લો દાખલો છે એટલે ત્રીજો, બરાબર. 8, 9 અને 25. થોડુંક આને અક્ષર થોડાક નાના કરીએ કે શું કરીએ? હા ચાલો, ઓકે. તો શોધી નાખીએ ડાયરેક્ટ. હવે મેં ડાયરેક્ટ લખું ભાઈ. આ જે છે ને આ તમારે જાતે કરી લેવાનું. મને ડાયરેક્ટ આવડે છે, હું ડાયરેક્ટ કરું. તો 8ની વાત કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. આ કેમ? હા, આ તો ઉપર નીચે થશે. 9 છે તો 3 ગુણ્યા 3, 5. 25 છે તો 5 ગુણ્યા 5. ઓહો, ચાલો પહેલાં વાત કરીએ ગુસા ઓફ કોણ છે? 8, 9 અને 25. ગુસામાં શું છે? આ બધામાં સરખું કયું છે બચ્ચાઓ? આ બધામાં સરખું કયું છે એ આપણે લખવાનું છે. પણ સરખું કંઈ દેખાતું જ નથી. જો સરખું કંઈ નહીં હોય તો એકડે એક. સરખું કંઈ નહીં હોય તો શું આવે? એકડે એક. ચાલો લસાઅની વાત કરીએ. લસા, હવે તમને કહેતો હતો ને મેક્સિમમ ઘાતવાળું, એટલા માટે તમને અત્યારે બતાવું છું. જુઓ, આ 1, 2, 3, 2 3 વખત છે એટલે 2ના માથા પર તગડે 3 આવે. અહીંયા કેટલા છે? 3નો વર્ગ અને અહીંયા 5નો વર્ગ. આ રીતે તો તમને આવું લખવાના બદલે આવું આપ્યું હશે. આવું લખવાના બદલે આવું લખવાના બદલે આવું. પણ સરખું જ છે, એમાં કંઈ વિચારવાનો વિષય નથી. ચાલો, ઓવરઓલ કઈ કઈ વસ્તુ દેખાય છે તમને? ઓવરઓલ બગડે 2 દેખાય, તગડે 3 ને પાછળે 5. તેની મેક્સિમમ ઘાત તો એ બધી મેક્સિમમ જ છે. તો 2ની 3, 3ની 2, 5ની 2. કરો ગુણાકાર. 2ની 3 એટલે 8 ગુણ્યા 3ની 2 એટલે 9 ગુણ્યા 25 કેટલા આવે? 1800. આ રીતે તમે કોઈ પણ દાખલો ગણી શકો. ગુડ, બરાબર. ચાલો તો તમને આ પ્રશ્ન સમજ પડી ગયો હશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. જો ગુસા 306 અને 657નો 9 હોય તો લસા કેટલો થાય? બરાબર. એમાં કંઈ છે નહીં. આપણી પાસે એક સૂત્ર છે. શું સૂત્ર જે છે એ છે? ગુસા ગુણ્યા લસા ઇઝ ઇક્વલ ટુ આપેલ 2 પૂર્ણાંકોનો ગુણાકાર. આપેલ 2 પૂર્ણાંકોનો ગુણાકાર, બરાબર છે. ડાયરેક્ટ લખું મેં 2 પૂર્ણાંકોનો ગુણાકાર. આ આપણી પાસે એક સૂત્ર છે. એમાં આપણે લસાની કિંમત મૂકીએ, સોરી ગુસાની કિંમત મૂકીએ, લસાને કરતા બનાવીએ અને 2 પૂર્ણાંકોનો ગુણાકાર તો આપણે આ બેનો સિમ્પલી ગુણાકાર કરીને બી કરી શકીએ. આ સૂત્ર પરથી ગણાય. અને ડાયરેક્ટલી પણ તમે ગણી શકો. ડાયરેક્ટ લસા આ અને આનો લસા. પણ આ રીતે કરવાનું કારણ શું? તો ગુસા આપ્યો છે એનો મતલબ આપણને આ રીતે જ કરવાનું છે. ડાયરેક્ટલી તમને કહે કે લસા શોધો તો પછી આપણને પેલી રીત ખબર છે. પણ આ આપવાનું રીઝન જ છે કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો કંઈ નહીં, કરી નાખીએ. બરાબર છે. કિંમત મૂકું મેં. ગુસા કેટલો છે? 9. લસા શોધવાનું છે, બરાબર. જો તમે લખજો કાઉન્સમાં કઈ રીતે કે ભાઈ 9 ગુણ્યા કોણનો લસા છે? લસા કોણનો છે? તો 306 અને 657નો. સમજ પડે? ઇઝ ઇક્વલ ટુ 2નો ગુણાકાર. 2 પૂર્ણાંકો કયા કયા છે? 306 ગુણ્યા 657. આ આપણું પહેલું સ્ટેપ. હવે આપણને આ કરતા બનાવવાનું છે એટલે આને મેં એસ ઇટ ઇઝ રાખીશ. લસા ઇઝ ઇક્વલ ટુ આ લખવાનું રહી ગયું ને, 306 657. ચલો તો આ બેનો ગુણાકાર કેટલો થાય? ડાયરેક્ટલી લખી નાખીએ ને. 306
ગુણ્યા 657 ઇઝ ઇક્વલ ટુ 2,01,042. 2,01,042. આ અલ્પવિરામ કાઢી નાખો ચાલશે. અને આ ગુણાકારમાં હતું, અહીંયા જાય તો ભાગાકાર થઈ જાય. ચાલો તો હવે આનો ભાગાકાર બી કરી નાખીએ. તો ભાગાકાર આવે છે 22,338. 22,338. લસા કેટલો આવે? 22,338. તમે સારી રીતે પણ કરીને જોઈ શકો. 5મો પ્રશ્ન જોઈએ. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં? હવે એક વસ્તુ પર ફોકસ કરો, અંતિમ અંક, બરાબર છે, અંતિમ અંક શૂન્ય થાય કે નહીં. તો અંતિમ અંકવાળી પહેલાં કોઈક સંખ્યા આપણે લઈને એક્ઝામ્પલ સમજવાની કોશિશ કરીએ. 10થી સ્ટાર્ટ કરો. પહેલી શૂન્યવાળી સંખ્યા છે, એમાં અંતિમ અંક 0 છે, એના હું ભાગ પાડું છું. ચલો તો 10ને શું લખી શકીએ? 5 દુ 10. હવે અહીંયા માથા પર n ઘાટ છે, એટલે આપણે હવે અહીંયા ઘાટની રીતે જ વાત કરીશું, બરાબર છે. આપણે ઘાટ ઉપર ખાસ ફોકસ કરીશું. તો 5ની 1 ઘાત અને 2ની 1 ઘાત. માની લો કે 100 લીધા, તો 100માં શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. એનો મતલબ કે ભાઈ 2ના માથા પર 2 અને 5ના માથા પર 2. હા કે ના? ફોર એક્ઝામ્પલ 1000 લઉં તો 2ના માથા પર 3 થશે, 5ના માથા પર 3. એનો મતલબ શું થાય કે 0 વાળી કોઈ પણ સંખ્યા હશે, એટલે કે અંતિમ સ્થાન ઉપર જ્યાં જ્યાં 0 હશે ત્યાં તે સંખ્યાની અંદર ઓબ્વિયસલી કમ્પલસરી 5 અને 2 તો અવિભાજ્ય અવયવીકરણમાં હોવાના જ. ફોર એક્ઝામ્પલ આ તો 10, 100 અને 1000 થયા. માની લો કે મેં 50 લઉં છું, 50માં 0 છે. દાખલાનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો 50માં શું થાય ખબર? 5 ગુણ્યા 5 ગુણ્યા 2. તમે જુઓ બગડે 2 પણ છે ને 5 વડે 5 પણ છે. માથા પર કેટલી ઘાત છે? 1 ઘાત છે. મતલબ કે 2 અને 5 તો મિનિમમ છે બધામાં. 2 અને 5 તો બધામાં મિનિમમ છે. 2 અને 5 તો બધામાં મિનિમમ છે. અહીંયા પણ 3 ઘાત છે ને 3 ઘાત છે. મિનિમમ 1 ઘાત તો છે બધાની. એનો મતલબ શું? કોઈ પણ એવી સંખ્યા જેના 0 હોય છેલ્લા સ્થાન પર, એટલે કે અંતિમ સ્થાન પર 0 હોય, એમાં 5 અને 2 તો હોવાના જ. ભલે એ 1 ઘાત હોય, ભલે એની 2 ઘાત હોય, ભલે એની 3 હોય, ગમે એટલી હોય. એનો મતલબ શું કે ભાઈ 5ની ગમે એટલી ઘાત હોઈ શકે, 2ની ગમે એટલી ઘાત, એટલે 5ની n અને 2ની n જો હોય તો કોઈક સંખ્યામાં આપણે અંતિમ સ્થાન ઉપર શૂન્ય હોય. તે સિવાયની કોઈ પણ સંખ્યામાં શૂન્ય હોવાના નથી. જેમ કે આપણને આપ્યું છે એક્ઝામ્પલ, 6ની n ઘાતવાળી કોઈક સંખ્યા છે. 6ની n ઘાતવાળી કોઈક સંખ્યાની વાત કરીએ. 6ની n એટલે માની લો 6ની 2 ઘાત લઉં તો 6ની 2 ઘાત કેટલા થાય? 36 થાય. 36માં 0 છે? નથી. 6ની 5 ઘાત લઉં તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કેટલા થાય? એક જ મિનિટ છે. 6ની 5 ઘાત 7776. મતલબ કે તમે 6ની કેટલી પણ ઘાત કરો એમાં 0 આવવાના નથી. એનો મતલબ કે આ જે રકમ છે કે ભાઈ 6ની n એમાં અંતિમ અંક પર શૂન્ય થાય કે નહીં થાય? તો શૂન્ય થવાના નથી. સમજ પડે છે? આ રીતે આપણે આ દાખલો વિચારીશું. તો તમારે જસ્ટ સાદી રીતે લખવાનું કઈ રીતે હોય તો તમે એક્ઝામ્પલ આપીને સમજાવી શકો. તમે શું એક્ઝામ્પલ આપવાનું? તમે 10નું એક્ઝામ્પલ આપી શકો, તમે 100નું એક્ઝામ્પલ આપી શકો,
એને આપણે દર્શાવી નાખીએ. પછી તમે એનું વ્યાપક સ્વરૂપ લખો. વ્યાપક સ્વરૂપમાં શું આવે છે? તો 5ની કોઈક એન ઘાત અને 2ની કોઈક એન ઘાત તો કમ્પલસરી હોવા જોઈએ. તો જ આપણે એમાં શૂન્યવાળી સંખ્યા આવી શકે. પણ આપણને આપેલું શું છે? 6ની એન ઘાત. એમાં કોઈ પણ દિવસ શૂન્ય આવવાના નથી. બરાબર છે? આ રીતે તમે તમારા હિસાબે, તમારી સમજણના હિસાબે વસ્તુ લખી શકો. ચાલો, હવે આપણે દાખલો નંબર 6 જોઈએ. સમજાવો કે 7 × 11 × 13 અને આ એ વિભાજ્ય સંખ્યાઓ છે. અને શા માટે? તમારે શું સમજાવવાનું છે? તમે જુઓ, આપણે શરૂઆત કરીએ. બરાબર? શરૂઆતમાં જે છે પહેલી સંખ્યા લખી નાખીએ. 7 × 11 × 13 + 13. હવે આના બરાબર હું શું લખી લઉં? આના બરાબર એક કામ થાય, આ 3નો ગુણાકાર કરી નાખીએ, પછી +13 કરી નાખવાના. અથવા તમે તમારા હિસાબે ગુણાકાર કરો અથવા 13 સામાન્ય કાઢો તો આ રીતે પણ તમે લખી શકો. ×1 + 1. એટલે કે 13 સામાન્ય કાઢી નાખીએ. ચાલો, 7 × 11 કેટલા થાય? 7 × 11 અને +1 તો 78. કેમ? 11 × 7 = 77 થાય. 77 + 1 એટલે 78. અને ×13 કરવાના ને પાછા, એટલે 10 14. હવે તમે જુઓ, આ જે 10 14 આવ્યા એના આપણે આવી રીતે ભાગ પાડી શકીએ કે નથી પાડી શકતા? અવિભાજ્ય અવયવીકરણની રીતે પાડી શકીએ. કેમ? એકમના અંક ઉપર બગડે 2 છે, તો 2 થી ભાગ ચલાવે તો 507 પડે. બસ, આગળ વિચારવાનું નથી. એક વખત ભાગ પડ્યા મતલબ કે આ વિભાજ્ય સંખ્યા જ છે. એક વખત ભાગ પડે એટલે વિભાજ્ય સંખ્યા જ છે. પછી આગળ વિચારવાનું નથી. સમજ પડે? પણ આપણને દાખલો કમ્પ્લીટ કરવો પડે. તો દાખલો તમે જ્યારે કમ્પ્લીટ કરશો તો આમ દાખલો લખવાનો આખો. ચાલો, પછી 2 વડે ભાગ ચલાવ્યા. હવે કેટલા વડે ભાગ ચલાવ્યો? 3 વડે. કેમ? મને 3ની ચાવી ખબર. બધાનો સરવાળો કરવાનો. 5 + 0 + 7 12 આવે. 12 3ના ઘડિયામાં આવે. એટલે 3 થી ભાગ ચલાવું તો કેટલા થાય ખબર? 507 / 3 169. હવે 169 તમને ખબર હોવી જોઈએ. કોઈકના ઘડિયામાં આવે છે. કોના ઘડિયામાં આવે? તો 13ના ઘડિયામાં. કેમ? 13 નો વર્ગ 169 થાય. ચાલો, 13 × 13 અને 1. એનો મતલબ કે આને આપણે 2 × 3 × 13ના માથા પર 2 આ રીતે લખી શકીએ. એટલા માટે આ સંખ્યા વિભાજ્ય છે. ચાલો, સેમ વસ્તુ તમારે આના માટે કરવાની રહેશે. શું કરવાનું? તમારે સેમ આની જેમ ગુણાકાર કરો, પછી તમને આમ કોઈક જવાબ મળશે. પછી આને અવિભાજ્ય અવયવીકરણની રીતે ગોઠવવાનું તમારે. તો તમારું આ જાતે હોમવર્ક રહેશે. અથવા કરી બતાવું, જાતે કરી લેવાનું તમારે. બરાબર? ચાલો, હવે આપણે 7મો દાખલો ઉપર ફોકસ કરીએ. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. કે ચાલો, વર્તુળાકાર માર્ગ છે. વર્તુળ દોર નાખીએ. થોડુંક દોરીએ વર્તુળ. चलो, इसका कलर हम ब्लैक कर लेते हैं. ओके, चलो, वर्तुळ दोराई गयो. इसको सेंटर में ला के रख देते हैं. चलो, વર્તુળાકાર માર્ગ છે. સાનિયા તેનું પરિભ્રમણ પૂરું કરે છે. સાનિયા જે છે 18 મિનિટમાં પૂરું કરે અને રવિ જે છે એ 12 મિનિટમાં પૂરું કરે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ તેઓ ફરીથી? ઓકે, ચાલો, પહેલાં આપણે સાનિયાની વાત કરીએ. માની લો અહીંયાથી લઈને સાનિયા ફરે છે, પાછી અહીંયા આવી જાય. એટલે કે ટીક કરી નાખીએ. આ એનો માની લો બંનેનું આ પ્રારંભિક બિંદુ છે. અહીંયાથી સ્ટાર્ટ કરે છે સાનિયા, અહીંયાથી સ્ટાર્ટ કરે અને પાછી અહીંયા આવે છે ફરીને. ત્યારે સાનિયાને કેટલી મિનિટ લાગે છે? સોનિયા, તો એને 18 મિનિટ લાગે છે. બરાબર? અને સેમ વસ્તુ જ્યારે રવિ ફરે છે ત્યારે એને કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ. 12 મિનિટ લાગે. હવે
એ લોકો એક જ જગ્યાએથી એક જ સમયે આખું પરિભ્રમણ કરે છે તો પાછા ક્યારે ભેગા થશે ચાલતા ચાલતા? તો એક એક્ઝામ્પલ આપું તમને. માની લો કે આ રવિ ગયો 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 અહીંયા આવતા 12 મિનિટ થઈ. પાછું આવશે ત્યારે કેટલી થશે? બીજી 12 મિનિટ, એટલે 12 દુ 24. પાછું આવશે તો 42 36, આમ 12 ચોક 48, 12 પચાસ 60, 12 છંગ 72. આમ એ દર 12 મિનિટે એના સર્કલ પર આવશે, બરાબર ને? એટલે કે આના બિંદુ ઉપર આવશે. તો એક કામ કરીએ, અહીંયા આપણે એ ક્યારે ક્યારે આવશે લખી નાખીએ. પહેલાં તો એ 12 મિનિટ પછી આવશે, પછી એ 24 મિનિટે પાછો આવશે, પછી એ 36 મિનિટે પાછો આવશે, પછી એ 48 મિનિટ થાય ત્યારે પાછો અહીંયા આવશે એના સ્થાન પર, પછી 60 આવશે, 60, 72. આમ એ દર 12 મિનિટ પછી અહીંયા આવશે. તો એનો જે સમય છે આ રીતે થતો જશે, બરાબર ને? 12 મિનિટ પહેલી, પછી બીજી 12 એડ થાય, 24, આ રીતે. અને જ્યારે સાનિયાની વાત કરીએ, સોનિયા, તો એ પહેલાં 18 મિનિટ હતું, પછી એનું 36 મિનિટ આવશે, પછી 54 આવશે, બરાબર ને? પછી 72 આવશે, પછી 90 મિનિટે આવશે. આમ એ લોકો 108 આ રીતે પોતપોતાના સમયના હિસાબે અહીંયા આવશે. આ લોકો અહીંયા પોતપોતાના રવિ ફરતો ફરતો જાય, કેટલા જેટલા રાઉન્ડ કરશે એટલા હિસાબે આનો સમય આમ આવતો હશે. સાનિયા બી જેટલા રાઉન્ડ કરશે એના હિસાબે. હવે આ લોકો ફર કર્યા જ કરશે, પણ એક જગ્યાએ તો ભેગા થશે. ક્યારે થશે? તો એના માટે આપણે શું શોધવું પડે ખબર? લસા. કેમ લસા? લસા કેમ? આ તમને કયું ફોર્મેટ દેખાય છે? અવયવી જેવું દેખાય. અવયવી કેમ તો રિપીટ થાય છે. એ લોકો સર્કલ આખું રિપીટ કરે છે. એના માટે સમય અહીંયાથી આપણે આગળના દાખલામાં જોયું તે હિસાબે, બરાબર ને? તો આ પણ ફરિયાદ કરશે, પેલો ભાઈ પણ ફરિયાદ કરશે, પેલી બેન પણ ફરિયાદ કરશે. તો એક સમય પછી એ લોકો પાક્કું ભેગા થવાના છે. તો આ જે મેં સમય લખ્યા છે એટલા માટે જ લખ્યા કે તમને ડાયરેક્ટલી બતાવી શકું. તમે જુઓ, ધ્યાનથી જુઓ તો 36 મિનિટ પછી એ લોકો ભેગા થાય છે પહેલી વખત. એના પછી 72 મિનિટ પછી પાછા ભેગા થાય છે, તમે જોઈ શકો. એના પછી આગળ બી થયા જ કરશે. આગળ 108 મિનિટ એ લોકો ભેગા થશે. આ રીતે રાઉન્ડ ફરતા જાય તેમ તેમ એ લોકો ભેગા થતા જશે. પણ આપણને શું કીધું છે કે કેટલી મિનિટ બાદ ફરીથી ભેગા મળે? તો બસ આપણે ખાલી પહેલું લાવવાનું જે છે 76 મિનિટ બાદ. હવે એને ગણતરી પરથી કઈ રીતે લાવી શકાય એ આપણે ખાસ જોવાનું છે. તો એના માટે હું આ બધું સાફ કરી નાખીશ. તમને આ કોન્સેપ્ટ સમજ પડવી જોઈએ ખાસ. તો આ લખવાનું રીઝન શું કે ભાઈ એ લોકો સરખા સમય નથી, અલગ અલગ સમય છે. એટલા માટે ફરતા રહેશે બંને જણા. જ્યાં એ લોકો ભેગા થાય ત્યાં મેં સર્કલ કરી નાખીએ. ભાઈ 36 મિનિટ 72, આ રીતે એ લોકો ભેગા થશે. પણ આને દાખલાની રીતે લાવવાનું છે આપણે, એટલા માટે આ બધું સાફ કરી નાખીશ, બરાબર? ચાલો આ બધું સાફ કરી નાખો. દાખલાની રીતે લાવવાનું છે અને લસા શોધવાનું છે. લસા કેમ? તો આપણે જોઈ લીધું કોન્સેપ્ટ. તો લસા માટે આપણે બે વસ્તુ કરીશું. પહેલાં તો પેલો દર 18 મિનિટ વાળી પેલી બેન છે અને 12 મિનિટ વાળો પેલો ભાઈ છે. ચાલો 2 થી ભાગ ચલાવીએ. 9 દુ 18 થાય, 3 થી ભાગ 43 9, 3 એકુ 3. આ દાખલો વધારે સમજવાની જરૂર નથી. આ તો ખાલી જસ્ટ કોન્સેપ્ટ છે. મેઇન તો આપણે અહીંયા શોધવાનું શું તે ખબર પડી જાય તો પછી મેળ પડે. ચાલો 18ની વાત કરીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3, અને 12ની વાત કરું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ચાલો લસા કોનો તો 12 અને 18નો. ચલો લસામાં શું કરીશું? ઓવરઓલ જોઈએ છે, જે વધારે વખત આવે તે. 2 અહીંયા એક વખત છે, અહીંયા 2 વખત. તો જે વધારે વખત આવે તે લખી નાખવાનું. 3 અહીંયા 2 વખત છે, અહીંયા 1 વખત. જે વધારે વખત આવે તે લખી નાખવાનું. બસ પૂરું. 2 દુ 4, 3 તલી 9, તો 4 9 36. જવાબ આવ્યા કે નહીં આવ્યા? એના માટે તમે બીજી રીતે પણ કરી શકો. કઈ રીતે?
પેજ એડ કરવા પડશે. ન્યૂ પેજ. ઓકે, જો ડાયરેક્ટલી આ રીતે 12 અને 18 એવી સંખ્યા લો, બંને ભાગ પડતા 6 દુ 12 9 દુ 18 એવી સંખ્યા લે જે બંને ભાગ પાડે. 3 દુ 6, 3 તાલી 9, 2 એકુ 2, 3 ની ભાગ નથી પડતા, 3નો ભાગ નથી પડતો, 3 એકુ 3, 1 હવે તમે જો 2 તાલી 6, 6 દુ 12, 12 તાલી 36, 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 36. આ રીતે પણ ગણી શકાય અને આ રીતે પણ તમે કરી શકો. અને પહેલી જે આપણે એક્ઝામ્પલમાં જોઈએ એ રીતે પણ તમે કરી શકો. કઈ રીતે? તો 18, 18 દુ 36, 18 તાલી 54, 18 ચોક 72, આમ તમે જાઓ 12 એકુ 12, 12 દુ 24, 12 તાલી 36, 12 ચોક 48, આમ જાઓ. બંનેમાં કોમન ક્યાં છે? તો 36. ધીસ ઇઝ અવર આન્સર. આ રીતે પણ તમે કરી શકો. તો અહીં આપણું સ્વાધ્યાય 1.1 કમ્પ્લીટ થાય છે. આઈ હોપ that you understood the first exercise. હવે આગળની એક્સરસાઇઝ પાર્ટ અને આગળના ભાગમાં હશે. એમાં આપણે સાબિત કરવાનું છે કે આ જે સંખ્યા આપેલી છે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. પહેલી વસ્તુ કે આપણી પાસે એક શબ્દ આવી ગયો છે અસમય. તો જ્યારે આવું સાબિત કરવાનું હોય તો આપણે એનું ઉલટું વાક્ય લઈને સાબિતની શરૂઆત કરવાની. એટલે જે વસ્તુ સાબિત કરવાનું છે એનું વિરુદ્ધી વસ્તુ. તો લખવાનું ધારો કે વર્ગમૂળ 5 એ સમય છે. બસ આ પહેલું. બધામાં સેમ વસ્તુ કરવાનું કે ભાઈ કોઈ પણ વસ્તુ અસમય સાબિત કરવાનું છે તો એને આપણે પહેલાં સમય છે એમ કહી દેવાનું છે, પછી એની સાબિતી આગળ સ્ટાર્ટ કરવાનું. પણ આ સમય શબ્દ જે છે એની વ્યાખ્યા ખાસ ખબર હોવી જોઈએ કે ભાઈ સમય સંખ્યા કોને કહેવાય. તો એની જે વ્યાખ્યા જે છે ને એ આવી છે કે જે સંખ્યાને એના છેદમાં બી સ્વરૂપે લખી શકાય. ધ્યાનથી સમજજો. જે સંખ્યાને એના છેદમાં બી સ્વરૂપે લખી શકાય, જ્યાં એ અને બી જે છે એ પૂર્ણાંક સંખ્યા એટલે ઝેડમાંથી આવે. બરાબર? એ અને બી પૂર્ણાંક સંખ્યા. બીજી શરત છે કે બી 0 નહીં હોવા જોઈએ. બી 0 હોવા જોઈએ નહીં. કેમ? છેદમાં 0 હોય તો પછી તો આ તો અવ્યાખ્યાયિત થઈ જાય. અને ત્રીજી વસ્તુ, આનો જે સામાન્ય અવયવ છે, કોનો સામાન્ય અવયવ? એ અને બીનો એકડે એક હોવો જોઈએ. એકડે એક. સામાન્ય અવયવ એટલે શું? તમે એના અવયવો શોધો, તમે બીના અવયવો શોધો, પછી એ બેમાં સામાન્ય કયા કયા છે. ફોર એક્ઝામ્પલ અત્યારે એક વાત કરીએ. માની લો કે આ સંખ્યા છે 2 અને 5. ઉપરવાળી એ છે, નીચેવાળી બી છે. તો આનો અવયવો 2ના અવયવો કયા કયા હોય? 2 અને 1. 5ના અવયવો કયા કયા? 5 અને 1. બંનેમાં સરખું શું છે? એકડે એક. આ રીતે સમજ પડે છે? તો આ એક શરત છે કે જ્યાં એ અને બી જે દેખાય છે એના અવયવો એકડે એક હોવા જોઈએ, બી 0 નહીં હોવો જોઈએ. અને આ જે છે પૂર્ણાંક સંખ્યા છે એ માઇનસ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, અને 0 ઉપર હોઈ શકે, નીચે હોઈ શકે નહીં. આ રીતે. ચાલો, તો આટલી વસ્તુ તમને સમજ પડી હોય તો આપણે અહીંયા પહોંચ્યા હતા કે આપણને અસમય સાબિત કરવાનું છે, પણ આપણે ધારવાનું શું છે? ધારો કે આ સમય સંખ્યા છે. એના પછીનું સ્ટેપ શું? જો આ સમય સંખ્યા હોય તો આપણે વ્યાખ્યા પ્રમાણે આપણે એને આમ લખી શકીએ a/b, જ્યાં એ અને બીનો સામાન્ય અવયવ એકડે એક છે. બરાબર? એકડે એક જ હોવો જોઈએ. એકડે એક બગડે બે નહીં, ફક્ત એકડે એક જ. ચાલો, આવું જો હોય તો વેરી નેક્સ્ટ સ્ટેપમાં આ માટે લખવાનું. વેરી નેક્સ્ટ સ્ટેપમાં મેં શું લખી શકીશ? બી વર્ગમૂળ 5 ઇઝ ઇક્વલ ટુ એ લખાય.
હવે મારે આ વર્ગમૂળ દૂર કરવું છે તો શું થાય? બંને બાજુ વર્ગ કરી નાખવાના, બંને બાજુ વર્ગ. ચલો, બંને બાજુ વર્ગ એટલે વર્ગમૂળ 5નો વર્ગ 5, b નો વર્ગ એટલે આમ બની જાય a નો વર્ગ. બરાબર છે. ચલો, અહીંયા આપી દઉં સમીકરણ 1. હવે આવું જો હોય, તમે ધ્યાનથી ફોકસ કરો. a નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 5 b નો વર્ગ થયો. એનો મતલબ શું? a ના વર્ગને હું 5 વડે ભાગી શકું? હા કે ના? ઓબ્વિયસલી. એટલે a ના વર્ગનો અવયવ કોણ થાય છે? 5 વડે 5 થાય. જો a ના વર્ગનો અવયવ 5 વડે 5 હોય તો a નો અવયવ પણ 5 વડે 5 થાય. એક્ઝામ્પલ આપું છું. માની લો ફોર એક્ઝામ્પલ અહીંયા જ આ બોક્સમાં જ 25 છે. 25ને શું લખી શકાય? 5નો વર્ગ લખાય કે નહીં લખાય? 5 ગુણ્યા 5. હા કે ના? તો 5નો વર્ગ છે એ આપણો a નો વર્ગ છે. સમજો, એનો અવયવ 5 છે કે નથી? મતલબ કે 2 5 છે, એમાંથી એક 5 તો છે કે નથી? સમજ પડે છે? જો આવું હોય તો વર્ગ હોય ને આ હોય તો પછી આવું સિંગલ. તો વર્ગના બદલે ખાલી 5 હોય તો 5 એકુ 5 લખાય, ત્યારે ખાલી 5 બચે. તો ત્યારે વર્ગ નીકળી ગયો છે, છતાંનો અવયવ 5 તો છે કે નથી? એનો મતલબ શું? સામાન્ય રીતે સમજો કે વર્ગનો અવયવ જો હોય તો એ સિંગલ સંખ્યાનો પણ અવયવ થાય. આ રીતે સમજ પડે? સમજ પડે છે ને એક્ઝામ્પલમાં? હા. જો આવું હોય, એનો વર્ગનો અવયવ 5 હોય તો એનો પણ 5 અવયવ થાય. એનો મતલબ કે એના બદલે હું કોઈક સંખ્યા લઈ શકું, 5c, કોઈક ધારી લેવાની. એનો અવયવ છે 5 એટલે 5, અને c ના બદલે તમે ગમે તે લઈ શકો. સમજ પડે છે? હવે આ જે a બરાબર 5c લીધા એને ક્યાં મૂકીશું? સમીકરણ 1માં. એટલે લખવાનું કે ભાઈ સમીકરણ 1 પરથી, ચલો સમીકરણ 1ને પરથી જો લખવા જાઉં તો 5b નો વર્ગ છે, અને a ના બદલે 5c લખવાનું છે. 5c આખાનો વર્ગ. તમે જુઓ, 5c એટલે 25c નો વર્ગ. પડે છે સમજ? હવે તમે ભાગ પાડશો, b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 25c નો વર્ગ છેદમાં 5 વડે 5. તો આના પરથી શું આવે? 5 5 કેન્સલ થાય તો 5c નો વર્ગ. તો ફાઇનલ જે બને છે b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 5c નો વર્ગ. હવે તમે આને સમીકરણ નંબર 2 આપો. આઈ હોપ કે આટલી વસ્તુ તમને સમજ પડી હશે કે ભાઈ પહેલાં આપણે આ ધાર્યું એના પરથી સમીકરણ 1 મળ્યું હતું. બરાબર? સમીકરણ 1 ઉપર ફોકસ કરો. સમીકરણ 1 મળ્યું. તો સમીકરણ 1 પરથી એવું ખબર પડી કે ભાઈ એના વર્ગનો એક અવયવ છે 5 વડે 5, તો એનો પણ 5 વડે 5 થાય. તો એના બદલે હું કોઈક ધારી લીધું 5 વડે 5, અને આ c કોઈક સહગુણક છે, એટલે ગમે તે લઈ શકો તમે. તો એની જ કિંમત મેં ક્યાં મૂકી? સમીકરણ 1માં. એના પરથી મને આ સમીકરણ મળ્યું, જેમાં મેં બીના વર્ગ, આ સમીકરણમાં એના વર્ગને કરતો બનાવ્યો હતો, અને આ સમીકરણમાં બીના વર્ગને કરતો બનાવ્યું. શા માટે? તો આગળના સ્ટેપમાં તમને ખબર પડશે. જુઓ, એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 5b નો વર્ગ હતું, અને બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 5c નો વર્ગ. આના પરથી નક્કી કર્યું હતું કે એનો એક અવયવ છે. કેટલો છે? 5. તો આના પરથી શું નક્કી થાય? b નો અવયવ 5 છે એવું કહેવાય કે નહીં કહેવાય? કેમ? જો
બીના વર્ગનો અવયવ 5 હોય તો કમ્પલસરી બીનો પણ 5 થાય. ક્યાંથી લખ્યું? આના પરથી. આ સેમ વસ્તુ સેમ. જો એનો વર્ગ હતું એનો અવયવ 5 થાય તો એનો અવયવ પણ 5 થાય. તો સેમ વસ્તુ બીના વર્ગનો અવયવ 5 હોય તો બીનો પણ 5 થાય. હવે તમે જુઓ, એનો અવયવ પણ 5 છે અને બીનો અવયવ પણ 5 છે. પણ આપણે જ્યારે ધાર્યું હતું, ધારો કે આ જે છે સમય સંખ્યા છે અને સમય સંખ્યાની વ્યાખ્યા પરથી સામાન્ય અવયવ ફક્ત એકડે એક હોવો જોઈએ. પણ અહીંયા સામાન્ય અવયવ આવે છે 5 તો આના પરથી શું થાય? આપણી જે ધારણા છે એ ખોટી પડી. એટલા માટે વર્ગમૂળ 5 જે છે એ સમય નહીં પણ અસમય જ હોય. બસ સાબિત થઈ ગયું. સમજ પડે છે? નહીં સમજ પડી હોય તો ફરીથી આ વિડીયોને જુઓ અને પછી સમજવાની કોશિશ કરો. અને તેમ છતાં સમજ નહીં પડે તો તમે કમેન્ટમાં મને સવાલ પૂછી શકો છો. ચલો આગળનો એક દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, સાબિત કરો કે આ જે સંખ્યા છે એ અસમય. તો સેમ વસ્તુ આપણે ધારી લેવાની છે. તો ધારો કે જે આ સંખ્યા છે એ સમય છે. પડે સમજ? હે પ્રભુ, કહાં પર ગયા? આવી ગયું. સમય છે. તો જો આ સમય હોય તો આને હું આવી રીતે લખી શકું, ઇઝ ઇક્વલ ટુ a/b. પહેલાં જેવું સેમ આના આગળના દાખલામાં કર્યું હતું, જ્યાં a અને બીનો સામાન્ય અવયવ એકડે એક હોય. મેં રાઉન્ડ કરું છું, આના પર ખાસ ફોકસ કરજો. સામાન્ય અવયવ એકડે એક હોવો જ જોઈએ આ બેનો. બરાબર છે? જો એકડે એક નહીં આવે તો પછી આ જે વાક્ય આપણે ધાર્યું છે, આ જે વિધાન ધાર્યું છે, આ જે ધારણા બાંધી છે એ ખોટી પડી જાય. ચાલો ભાઈ, એક વસ્તુ ખાસ માટે લખજો. માટે હવે મેં વર્ગમૂળ 5ને કરતા બનાવવાની કોશિશ કરીશ. તો કઈ રીતે બનશે? પહેલું સ્ટેપ, ભાઈ 2 વર્ગમૂળ 5ને આમ જ રાખીએ તો આ બાજુ કોણ તગડે 3 માઇનસમાં ચાલી જાય. સમજ પડે છે? યસ. જો આવું હોય તો લસા લઈને a-3b ડિવાઇડેડ બાય આવું થાય. ભાઈ આ તો તમને આવડવું જોઈએ ભાઈ, ધોરણ 10માં ભણે તમે. જો આવું હોય તો ફક્ત વર્ગમૂળ 5ને ડાબી બાજુ રાખીને જે બગડે 2 છે એ આ ગુણાકારમાં છે. અહીંયા ગુણાકારમાં હોય તો આ બાજુ આવે તો ભાગાકારમાં ચાલી જાય. સમજ પડે છે? તો આ આપણને એક વસ્તુ મળી ગઈ. ચલો હવે તમે જુઓ, આ બાજુ વર્ગમૂળ 5 છે, જે આગળના દાખલામાં તો આપણે સાબિત કરી ચૂક્યા એ તો અસમય સંખ્યા છે. આ વર્ગમૂળ 5 અસમય છે, પરંતુ આ સમય છે. આવું કઈ રીતે હોઈ શકે? વચ્ચે બરાબરનું ચિહ્ન છે બચ્ચાઓ, અને આ અસમય બતાવે છે અને આ અસમય બતાવે છે, તો બની નહીં શકે. એટલા માટે જે સંખ્યા આપી છે એ અસમય જ હોઈ શકે, સમય હોઈ શકે નહીં. પહેલાં તો લખવાનું જે શક્યમાં શક્ય નથી. ચમ નથી? તો ભાઈ આ અસમય ને આ સમય આવું થોડું હોય. એટલા માટે
આપણી ધારણા ખોટી પડી નહીં પડે માટે જે સંખ્યા આપી છે, સંખ્યા કઈ આપેલી છે? હા, 3 2√5 એ અસમય. જુઓ, આ એક કોન્સેપ્ટ છે. ફક્ત તમે એક વખત સમજી જશો એને, પછી તમારી રીતે મસ્ત સુંદર રીતે લખવાનું તમારે. સમજી ગયા? ચલો, આ હતું. હવે આપણે ફોકસ કરીએ એના પછીના દાખલા ઉપર. એના પછીનો જે દાખલો છે એમાં રકમ આપણે ઉતારી નાખીએ પહેલા તો. ચલો, જુઓ, એક હું કરી બતાવીશ, બાકીના યુ વિલ હેવ ટુ ડુ ઇટ યોર સેલ્ફ. તમારે જાતે ગણવાનું રહેશે. ક્યાં છે સેન્ટર આનું? હા, ઓકે. એક મિનિટ, આને પેલા સેન્ટર સેન્ટર. ઓકે, યસ. ચલો, હવે આના જેવું સેમ ફોર્મેટ આપણે આગળના દાખલામાં જોયું. તમારે જાતે કરવાનું. આ તમને આવડી જશે. કઈ રીતે? તમે 7√5 ઇઝ ઇક્વલ ટુ a/b લેશો. √5 ને કરતા બનાવશો તો તમે a/7b આવું કંઈક બનશે. બરાબર ને? આ સમય છે પણ આ અસમય છે, એટલે શક્ય નથી. આવું તમે કરશો. ચલો, આપણે અહીંયા ઉપર ફોકસ કરીએ. આ જે છે 1/√2 તો લખવાનું. ધારો કે 1/√2 એ સમય છે તો શું લખી શકાય? ઇઝ ઇક્વલ ટુ a/b લખી શકાય. આને મેં ઉલટાઈ નાખું તો b/a આવશે. ભગવાન, ચાલી જાય, કઈ નહીં. તો તમે જુઓ, આ અસમય ને આ સમય, આ રીતે. તો આપણી ધારણા ખોટી પડી જાય. એટલા માટે આ જે સંખ્યા છે તે અસમય સંખ્યા. દાખલો નંબર 1 જે હતો, પ્રશ્ન નંબર 1, એના જેવું બધી વસ્તુ તમારે કોપી કરવાની છે. જુઓ, અહીંયા શું થયું ખબર? આ એક બાજુનું મને ખબર કે આ અસમય છે, એટલે ડાયરેક્ટલી હું કહું છું કે આ વાક્ય ખોટું. પણ તમારે સર્વપ્રથમ આવું કંઈક આવતું હોય તો અહીંયા સમીકરણ 1 આપી દેવાનું, પછીથી લખવાનું. ધારો કે આ સમય સંખ્યા છે. ફરીથી ધારવાનું પાછું તમારે. સમજ પડે છે? તો સમય સંખ્યા છે તો એના પરથી આપણે આમ લખી શકીએ, વર્ગમૂળ 2 ઇઝ ઇક્વલ ટુ a/b. આ તમે રાખો, અથવા અહીંયા a/ના બીને બદલે કંઈક બીજું ધારી લો, p/q લઈ લો. અને સેમ પ્રોસેસ એટલે તમે ક્યુને આ બાજુ મોકલશો તો q√2 ઇઝ ઇક્વલ ટુ p. પછી બંને બાજુ વર્ગ કરશો તો 2q² ઇઝ ઇક્વલ ટુ p². પછી આ સેમ વસ્તુ સાબિતી કોના જેવી થઈ જશે? ક્વેશ્ચન નંબર 1 જેવી. સમજ પડે છે? તો આ તમારે જાતે કરવાનું રહેશે. તો અહીં આપણી એક્સરસાઇઝ નંબર 1.2 પૂરું થાય છે.